વિના બીજ ઉગતું નથી. જગત કુસંગે જદુ, જગત કુસંગે જદુ, કેવલ સત્સંગે જસુ, કેવલ સત્સંગે જસુ. દાદાજીનો હસતો મુખ, દાદાજીનો હસતો મુખ, શમને દર્શન થાતા સુખ, શમને દર્શન થાતા સુખ. હીરા મોતી મારાજી, હીરા મોતી મારાજી, સમૃદ્ધ સતિયા વિના દલડું ઠરતું નથી. સમૃદ્ધ સતિયા વિના દલડું ઠરતું નથી. હારે હોજી દાદાજી, હારે હોજી દાદાજી, તમારા વિના ક્યાંય ખૂટતું નથી. તમારા વિના ક્યાંય ખૂટતું નથી. દુનિયા ભરમાં લોખો લાગે, દુનિયા ભરમાં લોખો લાગે, સત્સંગ વિના સૂનો લાગે, સત્સંગ વિના સૂનો લાગે. फिर वो दिवस रात जागे, फिर वो दिवस रात जागे. ज्ञानी भवनी भावट वांगे, ज्ञानी भवनी भावट वांगे. रोखो अतिक्रमणा जी, रोखो अतिक्रमणा जी. आत्म रमना वीना दलडू, आत्म रमना वीना क्याय रुचતું નથી. आत्म रमना वीना क्याय रुचતું નથી. हारे हो जी प्यारा जी, हरे हो प्यारा जी, તમારા વિના ક્યાંય ખૂટતું નથી. તમારા વિના ક્યાંય ખૂટતું નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થોડો જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ના દુભાય ન દુભાવાય, કે દુભાવક પ્રતિ ના અનુભવાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ના દુભાય એવી શ્યાદવાદ વાણી, શ્યાદવાદ વર્તન અને શ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પછી અમદાવાદ. હા, જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્યનો અમણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ન किया जाए, न करवाया जाए કે કર્તા કે પ્રતિના અનુદાય એવી પરમ શક્તિ આપો. ગૌરવ.
હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંત્રીલી ભાષા ન બોલાવાય કે બોલવાથી પ્રતિને અનુમોદાય એવી પરમ શક્તિ આપો. તે કઠોર ભાષા, તંત્રીલી ભાષા બોલે તો મને મધુર રુચિ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. વિનાય હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ સ્ત્રી પુરુષના શબ્દ ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ યા વિચાર સંબંધી દોષો ન किया जाए, न करवाया जाए કે કરતા કે પ્રતિ ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. ખુશી અમદાવાદ. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. શ્રેયા હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવન તથા મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોરલ હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાની નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. ओके शुद्धात्मा प्रत्ये प्रार्थना किसको आती है? विनाय जय सच्चिदानंद. हे अंतर्यामी परमात्मा, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, એમ જ મારામાં પણ વિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મારાથી જે કઈ પણ દોષો થયા છે તે સર્વ દોષોને આપને સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક હું પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા માંગુ છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. फिर से दोष क्यारे पण न करूं એવું દૃઢ નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. हे शुद्धात्मा भगवान, आप एवी कृपा करो कि हमें भेदभाव छूटी जाए और अभेद स्वरूप प्राप्त થાય. हमें તમારામાં અભેદ સ્વરૂપ એકતા में आकार रहे. जय सच्चिदानंद. जय सच्चिदानंद. दीपिकानंद जी. जय सच्चिदानंद. नमो वितरागाय, नमो વિતરાગાય, नमो अरिहंताणम, હરિહંતાણમ, नमो सिद्धाणम, नमो નમો સિદ્ધાણમ, नमो आयरियाणम, नमो આયરિયાણમ, नमो वत्सायाणम, नमो વજ્જાયાણમ, नमो लोये सवसाहुणम, નમો લોએ સૌવસાહુણમ, ऐसो पंच नमुक्कारो, પંચમુખારો, सवपावक्कणशणो, સર્વપાવકનાશનો, मंगलाणम च सौवेशम, મંગલાણં ચ સુવેતિમ, परमां हवाय मंगलम. મંગલમ. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. विनाय जय सच्चिदानंद. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने. मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी. मैं बुरी सोबत से और कुसम से हमेशा दूर रहूंगी. और कुछ भी हो, मेरा सत्संग कभी भी ना छूटे,
ऐसी परम कृपा करना, प्राप्त मन वचन काया कायु और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करो, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने स्वयं और अन्य सभी लोगों के जीवन व्यवहार में मॉरल सिंसियर प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संगत लेती हूँ। मैं उनको अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस समय में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। दक्ष, जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मैं पढ़ाई सही ढंग से करूँ, ऐसी शक्ति दीजिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद। और ओरल, हे दादा हे दादा, दादा भगवान हमें आपके बच्चे हम हैं हमें आपके आपके दिल के हैं सच्चे, दिल फिर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे। अच्छे। दक्ष, जय सच्चिदानंद। हे श्री रत्न दादा भगवान, आपला को दक्ष लगे। हे श्री रत्न दादा भगवान, परमानेंट टू दक्ष टेम्पररी है। हे श्री रत्न दादा भगवान, आप रियल और एक्सक्लूसिव है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दर्शन, जय सच्चिदानंद। हे शुद्धात्मा दादा भगवान, તમે જુદા છો, દર્શન જુદો છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દર્શન રિલેટિવ છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, દર્શન ટેમ્પરરી છે। જય સચ્चिदानंद। जय सच्चिदानंद। श्रेया हेल्थ, जय सच्चिदानंद। स्वस्थ शरीर આપણને શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક, બૌદ્ધિક, ભાવનાત્મક તેમજ આધ્યાત્મિક રીતે મજબૂત બનાવે છે। હે દાદા ભગવાન, મને આ બાબતે શક્તિ આપો। विनायक, स्वस्थ शरीर हमें शारीरिक, मानसिक, मनोवैज्ञानिक, भौतिक, भावनात्मक एवं आध्यात्मिक रूप से मजबूत बनाता है। हे दादा भगवान, मुझे इस समझ में शक्ति दें। खुशी अहमदाबाद अभ्यास, हाँ जय सच्चिदानंद। जय सच्चिदानंद। અભ્યાસમાં અભ્યાસમાં સખત સખત મહેનત અને નિષ્ઠાપૂર્વક શ્રેયા હેલ્થ, મહેનત, પ્રામાણિકતા અને અને નૈતિકતા ઉત્તમ ગુણ આપશે। મારા લક્ષ્યો સફળતા અને સુખ પ્રાપ્ત કરાવશે। હે દાદા ભગવાન, મને આ બાબતે શક્તિ આપો। कड़ी मेहनत, ईमानदारी और नैतिकता से अज्ञान करने से उत्कृष्ट गुण देगी, अपने लक्ष्य को सफलता और खुशी को प्राप्त करवाएगी। हे दादा भगवान, मुझे इस समझ में शक्ति दें। सत्साधन श्रेया। ओ वेट, खुशी अहमदाबाद को आती है, बोलो। હા જય સચ્ચિદાનંદ। દરરોજ અને નિષ્ઠાપૂર્વક બધા જ સત્સાધનો કરવાથી મારું મન મજબૂત થશે। મારું ચિત્ત એકાગ્ર થઈ મારા 3 ધ્યેયો સિદ્ધ કરાવશે। મારી શક્તિ વધારશે, મારું જ્ઞાન વધારશે, મારો વ્યવહાર સુધારશે, દાદા ભગવાનના આશીર્વાદ મળશે અને તેમના જગત કલ્યાણમાં નિમિત્ત બનાવશે। હે દાદા ભગવાન, મને આ બાબતે શક્તિ આપો। જય સચ્ચિદાનંદ।
Very good. Chennai. जय सच्चिदानंद। नित्य और ईमानदारी से सभी सत्साधन करने से मेरा मन मजबूत होगा, मेरा चित्त केंद्रित रहकर मेरे 3 लक्ष्यों को पूरा करने में सक्षम होगा, मेरी ऊर्जा बढ़ेगी, मेरा ज्ञान बढ़ेगा, मेरा व्यवहार सुधार होगा, दादा भगवान से आशीर्वाद प्राप्त होगा और उनके जगत कल्याण में निमित्त बनूंगी। हे दादा भगवान, मुझे इस समझ में शक्ति दे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। Okay, very good. तो बच्चों लोग क्वेश्चन है आपको सबको कि अपना लाइफ का व्हाट इज द गोल ऑफ आवर लाइफ, आपको क्या बनने का है, इसको मालूम है? लक्ष्य? मुझे आईपीएस बनना है। नहीं, आपको कौन सा, नहीं वो नहीं बताने का, कौन सा आपको मेन गोल क्या है आपका बनने का, इसको मालूम है? खुशी, चिनाय, दादा के जैसे बनने का। क्या बोला आपने? दादा के जैसे बनने का। वेरी गुड, गुड आंसर। ओके, तो दादा की जैसे बनने का उसका टूल्स क्या दिया है आपका पुत्रों ने आपको? सत्साधन और प्रेयर्स। क्या बोला? सत्साधन और प्रेयर्स। सत्साधन, 3 है। प्रेयर्स। क्या बोला? प्रेयर्स, प्रार्थना, प्रार्थना। नो, और सब साधन आ जाते हैं। 3 गोल्स क्या है आपका? स्टडी, दादा ज्ञान। ये तीनों गोल में से एक में गुलटी मारेगा तो क्या होगा? दादा की जैसा बन सकता है? नहीं। ओके, तो सब किसको दादा जी जैसा नहीं बनने का है? सबको बनने का है। हाँ। तो उसमें क्या, वो बनने के लिए क्या गोल दिया है आपके पुत्रों ने? हर रोज सत्साधन करने का। 3 गोल क्या है वो बात की है। हेल्थ, स्टडी और दादा ज्ञान। थैंक यू। अभी सबको मालूम पड़ गया ये? हाँ। तो हेल्थ, स्टडी, सत्साधन में आप क्या करेंगे तो दादा की जैसा बन सकते हैं? उसको सिंसियरली करेगा। क्या बोले थोड़ा? सिंसियरली फॉलो करना। सिंसियरली करे। सिंसियरिटी और परफेक्ट करे। परफेक्शन, सिंसियरिटी में आ जाता है ना। एंड लक्ष्य? मॉरलिटी। ओह वंडरफुल, दैट्स वन। ओके, सो आपको क्या बनने का आपको? हाँ, सिंसियर, मॉरल और प्योर। आपको क्या बनने का है? क्या बोलते हैं, समझ नहीं आता। सिंसियर एंड मॉरल। सिंसियर एंड मॉरल। नहीं, आपको क्या बनने का है? मेन क्या बनने का है? दादा भगवान जैसा। भगवान के जैसे। थैंक यू। और उसने कितना गोल्स कितना दिया है वो बनने के लिए? 3। तो इनमें से आपको क्या करने का है तीनों के लिए? तीनों को सिंसियरली फॉलो करना है। सिंसियर एंड मॉरल। ओके, सब अभी सबको मालूम हो गया अभी गोल क्या है सबका? सिंसियर और मोरालिटी। तो सिंसियर और मोरालिटी, सिंसियर की बात, आप तीनों गोल में सिंसियर रहते हैं कि नहीं रहते? यस और नो? यस वाला सब हाथ ऊंचे करो। तीनों गोल में सिंसियर रहते हैं? ओके, खुशी एंड दक्ष।
तो आज कितना सत्संग किया खुशी? आज पूरा सत्संग किया 25 आउट ऑफ 25। कल कितना किया था? कल मेरा रह गया था 22 आउट ऑफ वो 25। इसको सिंसियरिटी बोलते हैं। आपका टाइम, एग्जाम आ रही है, टाइम अच्छी तरह से यूज करते हैं कि ऐसे ऐसे चलता है? वो सिंसियरिटी बोलते हैं। दरअसल आपको हाँ। कुछ नहीं होता है तो टीवी देखते हो, सिंसियरिटी होता है एग्जाम के टाइम पे? नहीं। दर्शना, एक दिन आता हाँ। है, 4 दिन नहीं आते, एक दिन आता है, क्या क्या चल रहा है? मुझे हाई फीवर हो गया। फीवर हो गया तो क्या सत्संग में मना है, दादा ने मना बोलने आने का? नहीं। ईयर में 24 घंटा आप बेड में था? नहीं। वो सिंसियरिटी बोलते हैं। नहीं। ओके, तभी एक देखो एग्जाम आ रहे हैं, और एग्जाम के लिए हेल्थ एंड साधन सब वेरी वेरी इंपॉर्टेंट, सिंसियरिटी। ओके, तो अभी ये सोचने का है, देखो बच्चे लोग, अभी नेक्स्ट सत्संग आपका मंडे होगा। ओके, तब तक लिए ये जरा सोचना आपको क्या रियली बनने का है कि नहीं बनने। ओके देवकांत जी? या करेक्ट, अच्छे से सोच लो और उसके लिए आप क्या करना चाहते हो, कैसे उसको फुलफिल करेंगे, अचीव करेंगे, एकम्प्लिश करेंगे, तो वो आप लिख लेना कि मैं ऐसा ऐसा करूंगा। समझ में आया सबको? ओके, ऑल द बेस्ट। All the best. और लिख के हमको भेजना। हाँ। ओके, कि कुछ अभी कितना दिन है, 3 दिन है ना छुट्टी। खुशी, अहमदाबाद, चेन्नई, आप तो खुश हो गया ना, रिपोर्ट नहीं लिखने का है। 72 आवर्स। कोई डांट ही नहीं देगा, दादा कुछ पूछेगा नहीं, मजा है ना। और दादा सपना में आके हिलाएंगे, बोले क्या कहाँ है मेरा रिपोर्ट? हाँ खुशी? सपना में आने वाले दादा। ऐसा नहीं है। और रिपोर्ट मांगेंगे। ओके, आपको रिपोर्ट लिखना है कि नहीं लिखना 3 दिन में, आप सोचने का, आपको स्टडी करने का है कि नहीं करने का, और आधा घंटा एक्स्ट्रा मिल जाता है वो सोचने का। ओके, और दूसरा, दादा भगवान ने आप तो को क्या बोला था स्टडी के बारे में, किसको मालूम है? किसके बारे में? स्टडी के बारे में। मोनिका क्या बोला था, इताक्षी क्या बोला था? हाँ? वो स्टार्टिंग में हो आप तो रुक नहीं पढ़ते थे, तो दादा ने क्या बोला था? अगर हम पढ़ाई नहीं करते तो दादा भगवान की साइंस भी नहीं समझ पाएंगे। नो, it's partial rewrite है, correct answer. लक्ष्य, दादा ने ये बोला था कि हमें कि हम सुसाइडल, हम दादा भगवान जैसे नहीं वो तो है स्टडी के बारे में। सॉरी, दादा ने सबको बोला था, आपका पुत्र जो स्टार्टिंग में सिर्फ दादा के पीछे घूमते रहता था, स्टडीज में ध्यान नहीं देता। ओके खुशी? हाँ, जब सत्संग स्टार्ट हुआ तब दादा भगवान सब आप्तपुत्र सत्संग में जाते थे, तो दादा भगवान सब आप्तपुत्र को पूछते थे कि आपने पहले स्टडी किया, तो वो नहीं मना नहीं नहीं, करते वो थे। नहीं, वो क्या बनने का है उसकी बात है, कि देखो दादा ने बोला था, ठीक ठाक सी बात,
हाँ, अगर हम स्टडी करेंगे तो हमें दादा का ज्ञान समझ में आ पाएगा। ये नो बोला। नो 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 नो, ये तो सब आप अच्छी सॉल्यूशन। दादाजी ने बोला था कि everybody must go to the college and graduate. Okay, तो अभी खुशी चिनाय आपको दादा की जैसे बनने का, तो आपका एम क्या होना मांगता है? You must go to college and graduate. तो दादा ने क्यों बोला था? अभी कैसे दादा बोलेगा आपको कि उसका महत्व क्या है? ओके, तो सबको अभी ये सोचने का ही करने का। ओके केशव सर, आपने सब सुना, अभी बातें करो। जय सच्चिदानंद। कोई दादाजी, हम जब बहुत नए नए आए थे, छोटे थे, स्टडी करते थे, मुझे याद है जब मैं तो अभी 10th पास करके एसएससी में जा रहा था, उसी टाइम पे मुझे दादा भगवान मिले। तो उस समय तो स्टडी, हमारे मम्मी पापा तो स्टडी को बहुत इंपॉर्टेंस देते थे। तो स्टडी के सिवाय कि जब तक आप ग्रेजुएट नहीं बनोगे तो हमको छोड़ते नहीं थे। पर ऐसे ही टाइम में फिर दादा भगवान भी ऐसे मिले। मम्मी पापा तो हमेशा बोलते हैं, चाहते हैं कि भाई हमारे बच्चे सब ग्रेजुएट बने, और नहीं पढ़ने का शौक हो तो पकड़ के मार के भी पढ़ाते थे। पर दादा भगवान की थियोरी और साइंस अलग थी। वो फोर्सली नहीं, वो प्रेम स्वरूप थे, तो प्रेम से समझाते थे कि अगर आप पढ़ोगे नहीं तो आपकी क्या दशा होगी, अगर आप स्टडी नहीं करोगे तो आप अपने मुकाम पे नहीं पहुंच पाओगे, अपनी एम पे नहीं पहुंच पाओगे। इवन यहाँ तक कि अगर हम आके दादा भगवान के आस बैठ जाते थे आखा दिन सेवा में ऐसे, तो दादा ऑब्जर्व करते थे कि आखा दिन आते ही पहले पूछते थे कि आज आपने क्या किया, पूरा कोर्स पढ़ा, स्कूल गए थे, ये गए थे, तो सब पूछते थे। तो हम बोलते नहीं दादा आज तो मैं नहीं किया था, क्योंकि आज मुझे ऐसा था कि मैं सत्संग अटेंड करूं। तो दादा बोला ऐसा बिल्कुल नहीं चलेगा, अगर आप स्टडी पूरी नहीं करेंगे तो मैं आपको इधर सत्संग में भी नहीं आने दूंगा। तो फिर हमको लगा ये दादा क्या बोले कि सत्संग में भी नहीं आने देंगे। तो फिर तो हम तो दादाजी के पास जाते थे, तो जैसे ही दादाजी आराम करते थे तो बुक खोल के बैठ जाते थे दादाजी के रूम में। फिर हमको पता चला कि भाई दादाजी जिस चीज के लिए सिंसियर है, जिस चीज की वजह से उनको पता है कि ये नॉलेज क्या काम करता है, एक व्यवहार ज्ञान है और एक निश्चय ज्ञान है। व्यवहार में हमको स्टडी सब करना पड़ेगा, तो हम अपने मुकाम पे पहुंचेंगे, तब हमको कोई जॉब मिलेगा, हम कोई डॉक्टर बनेंगे, इंजीनियर बनेंगे, और वो बनेंगे तभी जाके हमको व्यवहार में पैसे कमाने के लायक बनेंगे। व्यवहार के लिए पैसे तो चाहिए ना। आज तो हमको मम्मी पापा सब पढ़ाते हैं, वो हमारी फीस भरते, जब हम बड़े हो जाएंगे तो तब तो भी हमारे मम्मी पापा को फीस भरनी पड़ेगी हमारा सब चीज के लिए। तो अमेरिका में तो ऐसा बोलते कि जैसे ही 16 साल का बच्चा तैयार हो जाता है, स्टडी करता है, उनको भेज देते, जाओ लिव योर ओन लाइफ, खुद पैसे कमाओ और फिर अपनी रिस्पॉन्सिबिलिटी में आओगे। तो वो क्यों होता है कि अगर हम स्टडी पूरी करेंगे, पढ़ाई पूरी करेंगे, तो हम किसी ग्रेजुएशन पूरी करेंगे तो हम किसी सब्जेक्ट के अंदर मास्टर बनेंगे। मास्टर बनेंगे, कोई आर्किटेक्ट बनना चाहता है, कोई डॉक्टर बनना चाहता है, तो अपनी जो जो फील्ड में आप स्टडी करोगे तो उसका मास्टर बनोगे। जब मास्टर बनोगे तो डिग्री मिलेगी, डिग्री मिलेगी तो आपको सब जिस प्रोफेशन में आप बढ़ना चाहते हैं तो उस समय आपको सब वेलकम करेंगे। जॉब मिलेगी, आपको अपना बिजनेस शुरू होगा, आप अपने मुकाम पे खड़े हो गए, तो फिर आपका लाइफ व्यवहार का अच्छा हो गया। तो जब व्यवहार ओके हो गया, आप अपने परिवार की देखभाल कर सकेंगे, सबकी देखभाल कर सकेंगे, व्यवहार अच्छा हो गया, उसके बाद निश्चय शुरू होगा, फिर दादा का विज्ञान शुरू होगा, दादा की समझ शुरू होगी। तो दादा की साइंस क्या है? व्यवहार के साथ साथ ये दादा का ज्ञान चाहिए। व्यवहार के साथ, व्यवहार में आप डॉक्टर बन गए, इंजीनियर बन गए, आर्किटेक्ट बन गए, उसके साथ फिर दादा की समझ चाहिए कि मेरे लाइफ का एम क्या है, मेरा लक्ष्य क्या है। तो इस व्यवहार के साथ हम अपने आत्मा को, दादा भगवान को प्राप्त कर सके, दादा भगवान की तरह जी सके, दादा भगवान की समझ प्राप्त कर सके, और हम अपने जीवन में ला सके, और हम अपने मोक्ष मार्ग पे चले, दादा भगवान की तरह जी सके और दादा भगवान जैसे बने। तो ये व्यवहार में स्टडी, डिग्री और ये निश्चय में दादा भगवान दोनों को साथ रखेंगे, तभी हम लाइफ में परफेक्शनिस्ट बने, सक्सेस बने, और हम अपने दादा के कहने के मुताबिक चले।
क्योंकि दादा भगवान किसी भी हालत में व्यवहार में जो बरोबर नहीं हो तो वो दादा बोलते थे, वो निश्चय में दादा भगवान के ज्ञान में वो कभी भी पक्का नहीं हो सकता है। जो व्यवहार में परफेक्ट बनोगे तो ही दादा भगवान के साथ आप परफेक्शनिस्ट बन सके। उनके बात का आपने, दादा भगवान की बातों को आपने सम्मान दिया, उनकी समझ को प्राप्त किया, तभी दादा भगवान का हम सबके ऊपर आशीर्वाद होगा, हमारे पे राजीपा होगा। तो दादा के जो भी दादा को फॉलो करते थे और दादा भगवान के कहने के मुताबिक चलते थे, उनके ऊपर दादा की खूब आशीर्वाद रहती थी, बहुत आशीर्वाद रहती थी दादाजी। तो हमको अगर दादाजी के आशीर्वाद को प्राप्त करना है, दादा की कृपा को प्राप्त करना है, तो हमको हमेशा दादा के व्यू पॉइंट से चलने का, कि दादा के आशय में क्या था, हम बच्चे लोग कैसे जीना चाहिए, हम सबको क्या करना चाहिए, जो दादा ने हमको सबको सिखाया वो उसके आशय मुजब चले, तो फिर दादा के चार हाथ हमारे पर रहेंगे, दादा की खूब आशीर्वाद रहेगी। और हमको अगर दादा भगवान की आशीर्वाद मिल गई तो हमारा जो निश्चय है, जो हमारी सिंसियरिटी है, हमारी जो मोरलिटी है, उसमें हमको बहुत इनहेंसमेंट मिलेगा, हमको बहुत प्रोग्रेस होने का फास्ट होगा। आपकी मेहनत होगी और साथ में दादा भगवान की आशीर्वाद होगी, दोनों चीज साथ में होगी, तो आप अपने मुकाम पे हड़हड़ाहट फास्ट पहुंच जाएंगे। तो हमेशा लक्ष्य में ये रखने का, मुझे अगर सिंसियर दादा भगवान जैसा बनना है तो मुझे खूब पुरुषार्थ करना पड़ेगा, खूब मेहनत करनी पड़ेगी, और हमारे को उसमें निश्चय में आगे बढ़ने के लिए हमारी मेहनत के साथ दादा भगवान की खूब आशीर्वाद भी चाहिए। तो दोनों चीज मिलती है, इसलिए उसमें हिंदी में कहा जाता है कि दवा के साथ दुआ भी चाहिए। कोई इंसान बीमार होता है ना, तो ऐसी कहावत बनाई है कि क्यों ऐसी बनाई है, दवा तो मिलेगी, दवा से तबीयत बन सकती है, पर दुआ से और भी फास्ट रिकवरी हो सकती है और जल्दी आप उस तकलीफ में से पार पहुंच सकते हैं। तो हमारे पास दवा है, मेहनत करने के लिए हमारे पास दवा है, पुरुषार्थ करने के लिए दवा है, और साथ में दुआ भी चाहिए दादा भगवान की। और वो दोनों चीजें मिल गई तो फिर आपका एम पूरा हो जाएगा, आपका लक्ष्य पूरा हो जाएगा। बरोबर है? हाँ। सबने हाँ नहीं बोला हाँ। तो खुशी चेन्नई क्या बोला, यशोदा नाम तो सब भूल गया क्या बोला। जैसे यशोदा, आप हमको एजुकेट करो। तो हमें दादा के जैसे बनना है तो हमें बहुत पुरुषार्थ करना पड़ेगा। हमें दादा के जैसे भी बनना है और लाइफ का जो एम है उसमें भी बहुत फोकस करना है, और व्यवहार में भी हमें परफेक्ट समझना, परफेक्ट होना है, तो ही हमें ज्ञान, दादा का ज्ञान अच्छे से समझ आएगा। दादा के व्यू पॉइंट से हम चलेंगे तो हमारा गोल अचीव होगा। जय सच्चिदानंद। इसको ऐड करने का है। दर्शन आपने क्या लिखा आज? खुशहाल को आज बुखार आ गया। वो साइड में उसको उसकी तबीयत ठीक नहीं। रिपोर्ट नहीं भेजा इसलिए इसको ऐड करने का है अपने नोट में से प्रश्न। हाँ, अगर हम व्यवहार में परफेक्ट होंगे तो हमें दादा का आशीर्वाद मिलेगा। ओके, यस अब है आपका नोट, जरा शांति से पढ़ना देखना, क्योंकि यू नीड लॉट ऑफ डिसिप्लिन टू बिकम लाइक। ओ कैसे होता था सिंसियरिटी मोरलिटी में डिसिप्लिन आ जाता है। हाँ, उसके अंदर तो खास पड़ा हुआ है डिसिप्लिन। डिसिप्लिन तो बहुत जरूरी है। डिसिप्लिन कैसा कि मैंने दादाजी के साथ रहते थे तो हमने कभी दादाजी को डिसिप्लिन में से बाहर नहीं देखा। अगर वो सुबह को 5 बजे उठ जाते थे तो मुझे ऐसा दिन पता नहीं कि दादा उस समय वो 5 बजे नहीं उठे हो। ऐसा एकदम झटका मार के उठ जाते थे। फिर पूछते थे केशव क्या टाइम हुआ है, मैं पूछता था दादा 5 बजे। तो कितनी बार दादा उठते ही पहले ही पूछते थे 5 वागी गया छे? हाँ दादा 5 થઈ ગયા છે। तो उसको बोलते डिसिप्लिन। डिसिप्लिन यानी
जो टाइम पे आप जो कुछ करते हो उसी टाइम पे रेगुलर वो होना चाहिए। एक दिन 8 बजे उठने का, 1 बजे 9 बजे उठने का, फिर कभी 5 बजे उठने का, वो डिसिप्लिन नहीं है। इवन स्टडी में भी आज मुझे 2 घंटा स्टडी करना है तो 2 घंटा वो टाइम फिट किया तो वो डिसिप्लिन होना ही चाहिए। फिर उस दिन ऐसा नहीं होना आज चलो आज का दिन हम नहीं स्टडी करते, आज खेलने जाते हैं, तो वो डिसिप्लिन नहीं है। यानी सिंसियरिटी में वो डिसिप्लिन का तो जो वो है वो डेप्थ ऑलरेडी पड़ा हुआ है। ख्याल है? हाँ। खाने में डिसिप्लिन, खाने में कितना खाना चाहिए, क्योंकि अगर ज्यादा हम खा जाएंगे, टेस्टी और खाना मिल गया बहुत अच्छा तो हमने ज्यादा खा लिया तो फिर ऐसा झोंके खाएंगे तो पढ़ाई कैसे करेंगे। तो खाने में भी डिसिप्लिन, बात करते समय भी डिसिप्लिन, वाणी ऐसी निकलनी चाहिए कि किसी को हर्ट नहीं होना चाहिए, अपने भाई बहन को, मम्मी पापा को। तो वाणी के अंदर भी डिसिप्लिन चाहिए। मतलब दादाजी को हमने ऑब्जर्व किया, हर एक चीज में डिसिप्लिन थे, हर एक चीज में। किसी भी जगह पे कोई ऐसा मिस्टेक नहीं निकाल सकता है, किसी की जगह पे ऐसा नहीं बोल सकता है। हम तो ऐसा विचार करते थे कि दादाजी बने कैसे थे कि हम कभी भी दादाजी को किसी भी संजोग में इधर भी उनकी भूल नहीं निकाल सकते थे। हर एक बात में डिसिप्लिन चाहिए। तो ये डिसिप्लिन का अगर ये गुण आ जाए ना तो वो आदमी के ऊपर दादाजी की खूब आशीर्वाद। डिसिप्लिन हम सब आपदा पुत्रों का इतना अच्छा था कि सुबह को अगर हमको 6 बजे पहुंचने का है तो जैसे ही 6 बजे दादा का द्वार खुलता था तो सब आपदा पुत्र अंदर इंटर करते थे। तो दादा भगवान भी बोलते थे, देखो वो दादा भगवान अगर कोई किसी दिन 10 दिन एक दिन में नहीं आ सका तो पहले ही सवाल पूछते थे कि वो दिखाई नहीं देता है, दादा उसकी तबीयत ठीक नहीं है। तो दादा जानते थे कि अगर ये आपदा पुत्र जितने भी है अगर उनको कुछ ऐसा प्रॉब्लम नहीं हुआ होगा तभी तक तो बाकी हर एक संजोग में वो टाइम पे आके पहुंच जाएंगे। इवन रात को भी बस में बैठ के आ जाएंगे, किसी भी संजोग में। उसको डिसिप्लिन बोलता है, उसको सिंसियरिटी बोलते हैं। और डिसिप्लिन में रहते थे तो दादाजी की खूब आशीर्वाद मिलती थी। देखो तो डिसिप्लिन, आपका कुछ डिसिप्लिन है वो जरा सोच के लिखने का। ओके, ये 3 दिन के टाइम मिले तो आर यू डिसिप्लिन पर्सन? श्रेया, यस और नो? नो। ओरल? नो। ये पुणे वाले तो नहीं है। क्यों सोचना पड़ता है इतना? केशव दादा बोला दरअसल। नो। खुशी अहमदाबाद? नो। ओके, सो ये चिनाई नो। तो ये जरा सोचने का होता है कि व्हाट इज दैट कि वो आपको डिसिप्लिन में नहीं रहने देते। तो दादा तो दैट मीन्स जो गोल दादा के जैसे बनने का है ही नहीं ना, यू नो। तो मेन गोल या ओके साक्षी बा। हाँ, मैं हर स्टडी में डिसिप्लिन हूँ, सिर्फ दादा के ज्ञान में डिसिप्लिन। नो जरा सोचना। ओके, इट्स इजी टू से है। ओके, सुबह उठ तो नहीं पाते देर में, कैसे हो सकता? कल ही बात हुआ था। वो जब नो आप भी कुछ भी जस्टिफाई कर सकते हो। ओके, जस्टिफाई का डजंट मीन यू आर करेक्ट ना। वो सोचने की बात है, वो आपको महात्मा है। ओके, जरा सोचो खुद के लिए। ऐसे मत बोलो कि हम डिसिप्लिन में, कितना डिसिप्लिन में देखो एवरी डे। केशव दादा क्या बोला, दादा परफेक्टली एक टाइम एवरी डे उठ जाते। अब उठते हैं, हाउ कैन यू से डिसिप्लिन? ठीक है, कि जरा सोचो और बाद में मंडे मिलेंगे। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। अभी क्यों मजाक करने का मजाक करो, स्टडी करने का स्टडी करो, हेल्थ में अच्छा खाने का अच्छा करो खाने का, और संसाधन नहीं करने का करना का। और आप यू वो क्या बोलता है कुछ सब क्या बोलता है दादा, यू आर कौन फिनिश करेंगे सेंटेंस?
खुशी अहमदाबाद. You are responsible on yourself. Wholly and solely. Only and solely. Shreya. Okay, होली और सोली का मीनिंग किसको मालूम है? हमें खुद के लिए रिस्पॉन्सिबल है। होली मीन्स क्या होता है? बोले तो? हम हाँ? खुद के लिए हम हमारे खुद के लिए रिस्पॉन्सिबल है। या होली का मीनिंग ही बोलता है. What is the meaning of holy? होली Yeah. साक्षीबा. हम पूरे के पूरे हमारे पे रिस्पॉन्सिबल है और Yeah. पक्के Holy means complete. And Complete. solely means huh? पूरे रिस्पॉन्सिबल है, कंप्लीट रिस्पॉन्सिबल हम पे ही। Solely means क्या बोलो? You are partially right. साक्षीबा. You have to add something. Solely means क्या? इंटायरली यानी कि पक्के Huh? Some? इंटायरली या वो ठीक है. अपन कौन? हम हाँ, सोली का मीनिंग है यू आर. हम खुद. हम खुद, पापा मम्मी नहीं. ओके. आप देखिए कि सोचो पापा मम्मी का कितना डिपेंड होता है. उसे नहीं पा सकते. ओके. सो ये जस्ट spend some time to talk, think. Okay. जय सच्चिदानंद. ઓકે. કેશવ આનંદજી, હવે આપણે પદ સાંભળીશું. हाँ. આજે તો अहमदाबाद की छोटी का दिन है. अच्छा. खुशी बहन का. क्या बात है खुशी बहन. जय सच्चिदानंद. जय सच्चिदानंद. ત્રણે કાળે અરિહંત મહા ઉપકારી વર્તમાને વિહરણા સિમંદર સ્વામી જળ થળ તાદી વડાથી દેરાસર શોભજો જીનેશ્વર સિમંદરના જાપ નામ ઉપજો જળ હળ તાદી વડાથી દેરાસર શોભજો જીનેશ્વરા અરિહંતના જાપ નામ ઉપજો ત્રણે કાળે અરિહંત મહા ઉપકારી વર્તમાને વિહરણા સિમંદર સ્વામી મનોહારી મૂર્તિની સન્મુખે જ સ્થાપના કસ્તુરી ચંદન કેસરથી સ્પર્શુ ચરણ આપના રણ જણ તાસ્વર તાલે ભાવના જો સિમંદર સ્વામીજીને આંગે મુગટ સોહજો જળ હળ તાદી વડાથી દેરાસર શોભજો જીનેશ્વર સિમંદરના જાપ નામ ઉપજો સ્વામી તમને નિરખતા સૌ આત્મા પ્રકૃતિએ ખુલ્લી પાંખે ઉડે છે આકાશમાં જણ જણ તા ઘૂંઘરાથી નર્તતા હો જો સિમંદર સ્વામીજીને કીર્તના ફોરજો જડ હડ
તાદી વડાથી દેરાસર શોભજો, જીનેશ્વર સિમંદરના ચાપ નામ ઉપજો, ત્રણે કાળે અરિહંત મહા ઉપકારી, વર્તમાને વિહરણા સિમંદર સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ આપણે પદ શોધ્યું, ગાયું. કેમ આ પસંદ કર્યું આજે? આ તો હું કવિરાજ વધ પ્લેયર માં જોતી હતી તો એકદમ જ આમ દેખાઈ ગયું અને આની જે લાઈન જોઈ એમાં તે ગાવાનું સ્ટાર્ટ થઈ ગયું તો પછી વેરી ગુડ. આમાંથી શું તમને જાણવા મળ્યું? મને આમાં ના ખબર પડી. ના ખબર પડી તો આપણે સિમંદર સ્વામીને ઓળખો છો તમે? બેન હા સિમંદર સ્વામીને ઓળખો છો તમે? હા. ઓહ, કેવી રીતના ઓળખો છો? વેરી ગુડ. સિમંદર સ્વામી એકદમ પ્યોર હતા. કે છે તમને કોને ઇન્ટ્રોડ્યુસ કર્યા સિમંદર સ્વામી? પહેલા તો હું સત્સંગમાં જતી હતી ત્યારે હું સત્સંગમાં બેસું નહીં, કીર્તન ભક્તિ ના બેસું અને જયારે પદ ગુંજન હોય લપકામણમાં ત્યારે હું રમતી જાઉં અને ઘરે આવીને પછી એ જ પદ હું ગાઉં તો પછી મમ્મી એમ કે તું સત્સંગમાં નથી બેસતી, પદ નથી ગાતી તો તને યાદ કેમનું રહે છે? વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, થોડી વાતો કરો આ પદ વિશે. કેશવાજી? હાજી હાજી હાજી. એ તો ઓળખે છે સિમંદર સ્વામી. હા હા હા, બહુ સરસ. સિમંદર સ્વામી શું છે? હાજરા હજુર ભગવાન ત્યાં વર્તમાન મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન છે, હાજર છે અને એ દરેક કાળમાં ઉપકારી છે, મહા ઉપકારી છે. અને હમણાં સિમંદર સ્વામી ત્યાં વર્તમાનમાં હાજર છે ને આખા ભરતખંડને સાથે એમને અનુસંધાન છે અને બધાનું કલ્યાણ કરી રહ્યા છે. અને દાદા ભગવાન કહેતા હતા કે જો આપણે 5 આજ્ઞામાં રહીએ, દાદાની આજ્ઞામાં રહીએ તો અમારે શું છે, એકાદ અવતારમાં સીધા સિમંદર સ્વામી ભગવાનના દર્શન થશે અને એમના દર્શન થઈ ગયા પછી અમે સીધા મોક્ષે જતા રહીશું. એવા હાજર ભગવાન, એની ખૂબ કવિરાજે ખૂબ પદો ગાયેલા છે અને દિવસ રાત એવું મન થાય કે એમના દીવડાથી આપણે હજારો દીવડાથી દેરાસરને આમ શોભાવીએ, કારણ કે અહીંયા અમારે દેરાસરમાં અહીંયાથી જ કનેક્શન થાય. સિમંદર સ્વામી કેવી મુદ્રામાં બેઠા છે અને એની આરાધના કરવાથી, એની ભજના કરવાથી અમને સિમંદર સ્વામીનું અનુસંધાન મળી જાય અને એનું જાપ કરીએ, એનું નામ લઈએ તો એના ખૂબ આશીર્વાદ મળે. કારણ કે છેવટે જે મુકામે, જે જગ્યાએ જવું હોય તો એ જગ્યાની આપણે અંદર ખાને જે પ્રેરણા મળે અને એની આરાધના કરીએ તો એ માર્ગ ત્યાં જવા માટે અમને સવળું થઈ જાય, હળવું થઈ જાય અને અમારાથી જલ્દી પહોંચાય. અને એટલે તો દાદા ભગવાને કહ્યું ને કે અને દાદા ભગવાનની હાજરીમાં અને એમને સાક્ષાત હાજર કરીને એને નમસ્કાર કરીશું તો એમને ત્યાં પહોંચી જાય છે. આપણે ડાયરેક્ટ અહીંયા પહોંચાડવા જઈએ તો આપણે પહોંચે નહીં. એટલે દાદા ભગવાને અમને રસ્તો બતાડ્યું કે જો તમને સિમંદર સ્વામી સાથે અનુસંધાન કરવું હોય તો 40 વખત પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ હું વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. એવું શા માટે બોલાવતા હતા? કે જેથી કરીને અમારું દાદા સિમંદર સ્વામી જોડે કનેક્શન થઈ જાય અને છેવટે એમના કનેક્શન પછી જ અમારે સીધો અમારા મોક્ષના દ્વાર ખુલ્લા થઈ જાય. તો જેની ભજના કરીએ ને તો તે સ્વરૂપ થઈ જઈએ. તો અમારે હવે સિમંદર સ્વામીને ત્યાં પહોંચવું હોય, દાદા ભગવાન જેવું થવું હોય તો એની આરાધના કરવાની, એમની ભજના કરવાની. બરોબર? હા. બીજું કઈ પૂછવું છે ખુશીબેન?
ના. Okay, very good. Jai Sachidanand. जय જય સચ્ચિદાનંદ. Okay. Bye. બધાને જય સચ્ચિદાનંદ. થોડું કનેક્શન ઇન્ટરનેટ ના વીક થાય છે, फिर भी ट्राई करूं. બધાને જય સચ્ચિદાનંદ. કેશવાનંદ जी जय सच्चिदानंद. रजनी जी जय सच्चिदानंद. अच्छे मन गूंज मधुबन CD 6310 मधु गूंज मधुबन अंतर कोयल तन नंदनवन निरम दोयल. आपનું આ પદ તો સાંભળે હતું. हाँ, ये थोड़ा आप समझाएंगे इसको, आपने सुना होगा. अबे ये हाँ, कविराज ने ये पद को जैसे मन है, मन के अंदर जो भी गूंजता है, मन के अंदर जो भावना होती है, तो अंदर जो मधुबन है, जो अंदर पूरा हमारा विराट अंदर खुला हुआ है, वो अंतर से जैसे कोयल गाती है वैसे अंतर से हमारी आराधना होती है ज्ञानी पुरुष की. तो उसके वजह से क्या होता है, तन नंदनवन नीरव दोयल. तो तन मन के अंदर अगर वो उसकी भजना करने से अंदर पूरा खिल उठता है, नीरव यानी बिल्कुल स्वच्छ होके उसमें डोलने लगता है. ऐसा ज्ञानी पुरुष कहते हैं कि भाई जिसका आप आराधन करते हैं तो उसका मन में अंदर जो भावना होती है, जो उससे हम गूंजते हैं, गाते हैं, उनकी आराधना करते हैं, तो पूरा अंतर खुल जाता है और कोयल की तरह बोलता है. तो वो सबको पसंद आता है. वो तो ज्ञानी पुरुष को भी अगर आप आराधना करेंगे, दादा भगवान बोलते थे ना कि भाई जिसके ऊपर मेरी कृपा किसके ऊपर होती है, को जो एकदम प्योर होता है, जिसके अंदर कपट नहीं है, जो ट्रांसपेरेंट है, उसके ऊपर हमारी बहुत कृपा होती है. मन गूंज मतलब वो आनंद की बात करते हैं, अंदर जो आनंद. हाँ, मन गूंज, अपने जो कनेक्शन हो जाता है ना, मन गूंजने लगता है. अच्छा, तो आनंद के कारण जो है, आनंद के साथ, हाँ, पूरा खूब अंदर. दोयल मतलब क्या बता रहे होता है दोयल? थोड़ा मेरे को दुख बता रहे हैं, फिट नहीं. वो डिक्शनरी में देखना पड़ेगा एग्जैक्ट वर्ड उसका दोयल का क्या है, तो फिर डिक्शनरी में देखना पड़ेगा. पर मीनिंग इसका डेप्थ में ऐसा समझ में आता है. अच्छा, कोकिल पंचम टवका अंदर जग निर्विघ्न एक त्रिमंत्र. मतलब ये कोकिल पंचम थोड़ा आप बता सकते हैं? हाँ, कोकिल पंचम यानी अंदर से पंच जो तत्व है, टवका अंदर, मतलब उसके अंदर वो टकोर करता है, अंदर को जागने के लिए उसको टकोर करता है. तो जग निर्विघ्न यानी बिना किसी विघ्न के वो एक हो जाता है. त्रिमंत्र अंदर खाने वो एक हो जाता है, जितना मुझे समझ में आया है. ठीक है. पारस लग्नी महापुण्य धार. मतलब ये जो पारस, ये जो मुझे ये समझ में आ रहा है कि जो जग के साथ लगनी करेंगे तो वो लोहा और भंगार के जैसा है. ठीक है. हाँ. पारस के साथ तो मतलब पारस मतलब दादाजी के साथ लगाव करेंगे तो वो पुण्य का आधार है, ऐसा. हाँ, महापुण्याधार. हाँ, महापुण्याधार. जो पारस को टच करे तो खुद पारस बन जाता है. तो वो दादा भगवान जैसे पारस थे, उसकी लगनी लगे, उसको टच हो जाए तो कितना पुण्यशाली होगा वो. तो ये जैसे बता रहे ना, ज्ञानी का परिचय उत्कृष्ट और निर्बंध, मतलब बिना बंधन करने वाला है, ऐसा. हाँ, ज्ञानी का परिचय उत्कृष्ट निर्बंध, सिद्ध ज्ञानोदय मोक्षीय संबंध. हाँ, तो हमको क्या मोक्ष का संबंध का कनेक्शन करवा देता है. जो अगर ज्ञानी पुरुष का उदय मिल जावे तो सिद्ध पुरुष का मिल जावे तो हमारा मोक्ष का संबंध हो जाता है. तो फिर उसको मोक्ष जाने के सिवाय कोई रोक नहीं सकता. केवल भावे मोक्ष सदंतर. मतलब ये केवल भाव के क्या उनके बारे में आप बता. केवल भाव यानी एकच भाव कि मुझे मोक्ष सिवाय कुछ चाहिए नहीं, मुझे ज्ञानी के सिवाय कुछ चाहिए नहीं, मुझे सिमंदर स्वामी के सिवाय कुछ चाहिए नहीं, मुझे वहां पर ही जाना है. तो केवल भाव, एक ही भाव,
मतलब मोक्ष ज्ञानी पुरुष के सिवाय कुछ चाहिए नहीं, क्योंकि ज्ञानी पुरुष वही हमारा आत्मा है, ज्ञानी पुरुष वही हमारा सब कुछ है, जो जो हमको मोक्ष द्वार तक लेके जाते हैं। तो उनके साथ केवल एक भाव हो गया कि मुझे मोक्ष के सिवाय कुछ नहीं चाहिए, तो वो मोक्ष उसके सामने 100% आके खड़ा हो जाएगा, सदंतर, मतलब कायम के लिए वो आके खड़ा हो जाएगा। अच्छा, मतलब जिस ऐसा अगर हमारे में हो जाए तो हमको मोक्ष खड़ा हो जाएगा, ऐसा बोलना हाँ, हमको कोई रोक नहीं सकता है, कोई हमको रोक नहीं सकता है। बाह्य अंतर स्व संवेदन ये थोड़ा मतलब बाह्य अंतर स्व संवेदन क्या बताना चाह रहे हैं? बाह्याभ्यंतर, बाह्य से मतलब बाहर से और अंदर से जो अगर हम अलग हो जाएं, बरोबर, तो स्व के स्वरूप में हम अंदर आ जाएंगे। बाहर से अलग हो गए और तो हम स्व स्वरूप के अंदर आ जाएं, और स्व स्वरूप में आ जाने के बाद क्या होता है, स्व पर प्रकाशक हाँ, स्व प्रकाशक हो जाएंगे, सर्व प्रकाशक हो जाएगा। पूरा दीवड़ा जो है वो चेतन का, आत्मा का खुला हो जाएगा प्रकाश। प्रवचन अंजन समखित निर्मल श्यान संजीवन आनंद प्रेमल। प्रवचन अंजन मतलब उसका प्रवचन का प्रभाव और सब निर्मल समझ में आता है। प्रवचन का प्रभाव जो है वो समकित और निर्मल करने वाला है, ऐसा हाँ, और क्षण संजीवन आनंद प्रेमल, परमानेंट उसका प्रेम स्वरूप बन जाता है। अच्छा, क्षण संजीवन क्या कहना चाह रहे हैं? क्षण संजीवन मतलब जो क्षण में पूरा पूरा जीवन नया दे देवे। दादा भगवान नहीं बोलते थे कि हमको ज्ञानी पुरुष को खाली टच हो जावे तो संजीवन मतलब नया जीवन हो जावे, क्षण में, एक क्षण के अंदर, और पूरा आनंद स्वरूप हो जाए, प्रेम स्वरूप हो जावे। क्योंकि ज्ञानी पुरुष में इतनी शक्ति होती है कि खाली उनको टच करने से, जैसे पारस का कनेक्शन है, जैसे क्षण संजीवन मतलब पूरे जीवन नया जीवन बन जावे एक क्षण के अंदर। कहते हैं शुद्ध निरंतर स्वरमन हृदय, मतलब वो मतलब कि इसमें थोड़ा बताइए क्या बताना। शुद्ध निरंतर मतलब 24 कलाक ज्ञानी पुरुष के ज्ञान मिलने के बाद क्या है, निरंतर शुद्ध, निरंतर शुद्ध भाव में हूँ, शुद्धात्मा हूँ। और ये केशव रिलेटिव पार्ट है, तो शुद्ध निरंतर मतलब शुद्ध भाव में अगर आप निरंतर रहे तो स्वरमण हृदय, निरंतर स्वरमण यानी आत्मा के रमण में रहे। मतलब वो हृदय के संबंध में क्या, हृदय कैसे हो जाता है? मतलब आप अंदर स्व के अंदर हृदय में आपको निरंतर स्वरमण में आत्मा में रहेंगे। अच्छा, हृदय अंदर से ऐसे रहेगा जो है। हाँ, अंदर आपको निरंतर अलग रहेगा। और स्वरमणता यानी निरंतर पोताना शुद्धात्मा के लक्ष्य में रहे तो उसको स्वरमणता बोलते हैं। तो उस स्वरमण में रहे तो हृदय के अंदर तो फिर और कुछ दूसरा रहेगा ही नहीं। ये जो दादाजी के लिए बता रहे महामुक्तात्मा परमात्मा, ठीक है, फिर ये बोले महाकारण मूल सिद्ध ज्ञान आत्मा। हाँ, महाकारण मूल मतलब बड़े में बड़ा कारण। मूल कारण क्या है कि ज्ञानी पुरुष जो सिद्ध हो गए, सिद्धात्मा है, शुद्धात्मा में पहुंच गए, सबको शुद्धात्मा लक्ष्य में पहुंचा दिया। महामुक्तात्मा पूरा कंप्लीट मुक्तात्मा, ऐसे परमात्मा स्वरूप आ गए तो महाकारण मूड यानी वो खास महा मूड है दादाजी का, जिसकी वजह से ये सिद्ध ज्ञानात्मा, जो हमारे ज्ञानात्मा में हमारी सिद्धि होती है, प्रगति होती है और सिद्ध को हम प्राप्त करते हैं, वो क्यों है? क्योंकि ज्ञानी पुरुष का मूल कारण ज्ञानी पुरुष हमको मिले। वो अगर हमको नहीं मिले तो हमारा कुछ भी नहीं हो सकता है, क्योंकि साक्षात परमात्मा की वो उन्होंने, कविराज ने वो ओळखाण दी है कि भाई ऐसे पुरुष मिलने के बाद वो जो मूल कारण पुरुष है, जो मोक्ष स्वरूप है, वो हमको सिद्ध तरफ लेके जा सकते हैं। लास्ट है नर्तन निर्ग्रंथ अमन मयूरा चिर स्वरागम दीर गंभीर। निर्तन निर्ग्रंथ मतलब कोई भी ग्रंथि नहीं रहे। हाँ, फ्रेश, कंप्लीट, क्लियर, ट्रांसपेरेंट, प्योर। अमन मयूरा, अंदर मयूरा मन में यानी कोई मन रहे नहीं, सिर्फ आत्मा के साथ उसका कनेक्शन हो जाए। तो ये रूपक दे रहे हैं कि मयूर का रूपक दे रहे हैं। निर्तन निर्ग्रंथ मतलब कोई भी ग्रंथ, कोई ग्रंथि नहीं रह जाए, कोई भी गलती, कोई भी आड़ाई नहीं रह जाए।
और मयूरा की तरह मतलब अमन शांति, मतलब उसमें कोई भी डिस्टर्ब नहीं करे, मन कोई आगे पीछे भागे नहीं, मयूरा की तरह उसके पीछे उसका नाद की तरह चलता रहे। चीर स्वारा अब वो गम। नर्तक तो नाचना होता है ना, तो वो मतलब कि वो अगर गिरग्रंथ हो जाता है तो वो आनंद आनंद रूप हो जाता है, कहना आनंद स्वरूप हो जाता है नर्तन। कंप्लीट। हाँ, चिर स्वारा गम धीर गंभीरा, धीर गंभीरा, चीर स्वरागम। स्वरागम मतलब स्व में आ गए, तो फिर वो धीर गंभीरा मतलब धीर गंभीरा मतलब आत्मा के पूरा जो स्वरूप है वो धीर गंभीर है, वो उस स्वरूप में हम आ जाते हैं। निर्ग्रंथ हो गए तो हम खुद के स्व स्वरूप में आ जाते हैं। मतलब ये दादाजी ऐसा स्वरूप है और हमको भी ऐसा स्वरूप करते हैं। हाँ, ऐसा स्वरूप बना देते हैं हमको। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दीपक भाई। હૃદય ભાઈ જય સચિદાનંદ, કેશવાનંદ જય સચિદાનંદ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। આપણે ચરણ વિધિ વિશે પ્રશ્ન પૂછવાનો હતો કે ચરણ વિધિમાં શું છે કે નિયમ હોય ને, નિયમમાં કે પછી સવારે 5 થી 6 ના ગાળામાં કે થાય ઘણો ફાયદો થાય। હવે ઘણા દિવસથી ચરણ વિધિ થતી નથી નિયમિત, ક્યારેક સવારે થાય ક્યારેક બપોરે થાય। નિયમ વિશે થોડુંક જણાવો સાહેબ કે હવે એક્ઝેક્ટ નિયમમાં કેમનું આપવું રહેવું આપણું નિયમ। નિયમનું પર દાદાનું બહુ ખૂબ 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 દાદાનું એના પર નિયમ હતું કે કઈ બી વસ્તુ તમે કરો તો નિયમથી કરો। જો નિયમથી કરશો તો લાભ થશે, રેન્ડમલી કરશો, ક્યારે કર્યું ક્યારે નહીં કર્યું, અને એમાં ઘણી બધી વસ્તુ આવે છે। એમાં શું છે પછી મન છે ને, મન, હા, તમે આજે કહ્યું, દાદાએ કહેલું એક વખત કે ભાઈ જો ત્યારે તમે સિમંદર સ્વામીને નમસ્કાર કરો કે આ ચરણ વિધિ કરો યા સિમંદર સ્વામીનું આરાધન કરો, તો તમે 4 વાગે ઉઠીને કરો કે વહેલી સવારે કરો ને, તો તે વખતે શું છે ટ્રાફિક ક્લિયર હોય, એ શબ્દ બોલતા હતા, ટ્રાફિક ક્લિયર હોય, એટલે ટ્રાફિક ક્લિયર હોય તો તમને ગાડી ચલાવવાની કેવી મજા આવે। હમણાં દિલ્હી બોમ્બેનું હાઈવે ખુલ્લું કર્યું છે ને કે 9 કલાકમાં પહોંચી જાય છે, તો એ રસ્તો એકદમ ક્લિયર હોય તો તમે કેવી રીતે પહોંચી જાઓ। જ્યાં આપણે 24 કલાક લાગતા હોય ત્યાં 9 કલાકમાં પહોંચી જાઓ કે ના પહોંચી જાઓ, કારણ કે રસ્તો ક્લિયર છે। એટલે સવારે વહેલા ઉઠીને તમે જ્યારે આ ચરણ વિધિ કરો કે સિમંદર સ્વામીની ભક્તિ કરો કે નમસ્કાર કરો, તો તે વખતે ટ્રાફિક ના હોય ને તો તમારું મેસેજ હળહળાટ પહોંચી જાય। અને પછી જ્યારે બહુ બધા લોકો આવી જાય, બધું આવાજ હોય, તે વખતે મન પેલું ડિસ્ટર્બ થાય, તમારું મન આગુ પાછું થઈ જાય, તો ત્યારે તમારા નમસ્કાર પહોંચવામાં ટાઈમ લાગે, બરોબર। તો એ નિયમથી કરવાથી શું થાય કે તમને 5 વાગે ઉઠીને કરો કે 4 વાગે ઉઠીને કરો કે સાંજે 6 વાગે કરો, કઈ બી વસ્તુ કરો તો નિયમથી કરો। નિયમથી કરશો ને તો તમારું મન છે ને, મન પકડાઈ જશે અને મન તમારો બંધાઈ જશે। નહીં તો જરાક એક દિવસ માટે તમે એવું કર્યું ને કે આજે ચાલો આમ જે નથી કરતો, આજે બહુ બિઝી છું, કારણ કે બુદ્ધિ તો બધી ખરી ને આપણે બોડીની અંદર, ભલે ડિસ્ચાર્જ છે પણ એ ખરી તો ખરી, તો આપણે એના કયા મુજબ ચાલી જઈએ તો પછી એ બધું આપણે મન ધીરે ધીરે લપટું પડી જાય। એવું દાદા ખાસ કહેતા હતા કે મન લપટું પડી ગયું છે। લપટું પડી ગયું એટલે શું કે પછી કઈ બી વસ્તુ ટાઈમસર ના થાય, ગમે ત્યારે તમારે થાય, પછી કોઈક દિવસે થાય તો કોઈક દિવસે ના થાય, પછી ધીરે ધીરે એવું લપટું પડી જાય કે 10-10 દિવસ સુધી ના થાય, અને પછી બુદ્ધિ શું કે બહુ કામ હતું ને, બહુ પ્રેશર હતું ને, આમ હતું ને તેમ હતું ને। દાદા કે અચૂક જ કરવાની, એવું શબ્દ વાપર્યું છે, અચૂક જ। અચૂક એટલે ગમે તે થઈ જાય, ગમે તેવા બિઝી હો, સવારે ઉઠ્યા 5 વાગ્યાથી તો તમને લાગે કે આખો દિવસ બહુ બિઝી રહો છો, તો 5 વાગે ઉઠીને કરો, તે વખતે તો તમારી ઓફિસ કે ધંધો નથી ને। એટલે કોઈ પણ રીતે તમારે મિસ ના થવી જોઈએ એવું જ્યારે તમારે અંદર નિશ્ચય થઈ જશે તો ઓટોમેટિક તમે નિયમમાં આવી જશો। અને બીજું શું કે દાદાએ કહ્યું છે, દાદા એમાં કશું જોયું હશે, દાદાએ કઈ એમાં ડેપ્થ હશે, દાદાએ કે આ 9 કલમો દિવસમાં 3 વખત કરવા જોઈએ, એટલે એમાં દાદાની બહુ ડેપ્થ હતી, એ પોતે બી કરતા હતા અને અમને બી કહેતા હતા કે આવું કરો તમે। શા માટે? કારણ કે 9 કલમોમાં તમે રહ્યા ને તો તમે એક એક કલમમાં જુઓ તો કેટલી બધી અમે દાદા પાસેથી શક્તિ માંગીએ છીએ।
આમાં કેટલી બધી દાદા પાસેથી અમે પ્રતિક્રમણ કરીએ છીએ. એક વખત તો દાદા એવું કહેલું કે 9 કલમો એટલે મોટામાં મોટો પ્રતિક્રમણ છે. ત્યાં બી દ્રષ્ટિ ના ખેંચાય, કોઈની મન વચન વાણીથી કોઈને, અમારી વાણીથી કોઈને દુઃખ ના થાય, કોઈના માટે ધર્મ સંબંધી કોઈના માટે ખોટું ના બોલાય. તો એ બધું જયારે અમે 9 કલમોમાં બોલીએ છીએ તો એ દાદા પાસેથી અમે પ્રતિક્રમણ કરીએ છીએ. એટલે દાદાએ શું કહેલું કે અમે તો 3 વખત કરતા હતા અને તમારે કરવું જોઈએ. હવે એવી જે વસ્તુ તમે દાદાજીને પકડી, તો મનને પકડ્યું તમે અને તમે એવું કરવાનું શરૂ કર્યું, તમારું મન બંધાઈ જાય. અને એક વખત બંધાઈ જાય, સિન્સિયરિટી આવી જાય, એને તમે પકડમાં રાખો અને પછી ગમે તે થઈ જાય કે દાદાએ કહ્યું છે અચૂક જ કરવાની છે, તો તમારે 24 કલાકમાં ટાઈમ ના મળે, સૂતી વખતે ટાઈમ ના મળે. અને દાદાને તો અમે સજ કહી દેતા હતા કે દાદા આજે રહી ગઈ, આજે થતું નથી, આજે આમ થયું, આજે બીમાર હતો, આજે કામ બહુ હતું ઓફિસમાં, આજે થાકી ગયો હતો. તો એને સિન્સિયરિટી ના કહેવાય. એટલે દાદા કહેતા હતા મનને બાંધવું પડે. મનના કયા પ્રમાણે ચાલશો તો પછી સર્વસ્વ જતું રહેશે. સર્વસ્વ એટલે શું? આત્મા બાત્મા બધી જતી રહેશે. એટલું બધું મનને આપણે બાંધવું છે. અને એટલું દાદાનું મન મજબૂત હતું, જેને દાદા કહેતા હતા મનોબળ. મનોબળ એટલે કેવું કે તમને કોઈ આમ ડગાવી ના શકે. ગમે તેવો સંજોગ આવે ને તમને ડગાવી ના શકે, એવું દાદાનું મનોબળ હતું. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આત્માઓ, મેરે ક્વેશ્ચન છે? ઓકે, શીતલબેન, વિશાલીબેન, મનીષાબેન, બીજલબેન આવ્યો. ઓકે, વેરી ગુડ. બીજલબેન, જય સચ્ચિદાનંદ કેશવરામજી. જય સચ્ચિદાનંદ. મને એક પદ યાદ આવે છે કબીરરાજનું કે મોક્ષ મળે છે નિયમથી, અને કે જે એમાં કંઈક છે ને કે કંઈક ધૂપ કે અગરબત્તી કે કંઈક, મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ એ થોડુંક સમજાવો ને. એમાં આઈ ડોન્ટ રિમેમ્બર ધ વર્ડ્સ, પણ કે નિયમથી કે ધૂપ કે અગરબત્તી કરે તો પણ મોક્ષે જવાય. નિયમથી એટલે સમથિંગ લાઈક ધેટ. હા હા, નિયમથી એટલે શું કે કઈ બી વસ્તુ તમે નિયમથી કરો ને, હા, તો તમે પોતાના સ્વરૂપને સમજો. આપણે દાદા કહે છે કે આપણે સામાયિક કરવું જોઈએ, દાદા કહે કે પ્રતિક્રમણ કરવું જોઈએ. તો આપણે શું કહ્યું? દાદાની આજ્ઞા પ્રમાણે આપણે નિયમથી ચાલુ થઈ ગયા. એટલે પ્રતિક્રમણ કરવા બેઠા તો અમારે માફી થઈ ગઈ. કોઈ જીવને દુઃખ આપ્યું હોય તો એને આપણે પ્રતિક્રમણ કર્યા. આપણી અંદર જે વીકનેસ હોય, આપણી અંદર જે બધા ભૂતો બેઠા હોય, એના સામાયિક કરીને એને બધા કાઢ્યા. તો નિયમથી શું છે કે આ બધા નિયમ છે. જ્ઞાની પુરુષ આ કેવળ જ્ઞાન સુધી પહોંચવા માટે કેટલા બધા રસ્તા દાદાએ આપેલા છે. આપણે જો સામાયિકમાં ન બેસીએ તો આપણી અંદર શું ચાલે છે, આપણી અંદર કયા ભૂતા બેઠા છે, આપણી ક્યાં વીકનેસ છે, આપણે ક્યાં લોભ છે, પકડમાં ના આવે. એટલે દાદા તો આમ પલાટીમાં આમ બેસી જતા હતા, પણ એની અંદર શું કરતા હશે એ તો દાદા અમને બતાડતા નહોતા. પણ અમને જે કહેતા હતા એમાંથી અમને એવું લાગતું હતું કે દાદા આવું કહેવા માંગે છે. નિયમથી મોક્ષ છે એટલે કે કોઈ પણ જગ્યાએ ખાતી વખતે નિયમ જોઈએ. અમારી પાસે તો ખાતી વખતે લિસ્ટ બનાવતા હતા કે આજે શું શું ખાધું તમે, સવારથી લઈને શું ખાધું તમે. આટલી બધી, આજે તો 4 આઈસ્ક્રીમ ઠોકી પાડી, આજે તો આમ કર્યું દાદા. આ શું છે? આપણે અંદર એવી જરૂર છે ખરી? એક તરફ દાદા ઉણોધરી આહારની વાત કરે અને બીજી તરફ આપણે ઉણોધરી રહે નહીં અને બધું ઠોક કરતા હોઈએ, તો આપણું એ નિયમ કહેવાય? આપણે માર્ગ કેવો મળ્યો છે? મોક્ષ માર્ગ મળ્યો છે. મોક્ષ માર્ગ એટલે સીધું 1-2 અવતારમાં દાદા કહે છે કે તમને મોક્ષનું કનેક્શન મળી જાય એવું મેં વસ્તુ તમને આપી છે. એના પછી આપણે બેફામ થઈને કઈ બી કામ કરીએ તો આપણે નિયમમાં ક્યાં રહ્યા? ને આખી જીવન દાદાને નિયમમાં જોયેલા. આખી જીવન કપડાં પહેરતી વખતે નિયમ, 2 જોડી મૂકતા હતા, 2 ધોતીઓ અને 2 શર્ટ. અને આપણા વોર્ડરોબ તો જુઓ તો કપડાં પડે છે કેટલે. 1-2 જણાને જયારે વાત કરીને કે હું જયારે સાહેબ કબાટ ખોલું છું તો બધા કપડાં પડી જાય છે બધા. હવે એના માટે મારે બીજો વોર્ડરોબ બનાવવો પડશે, એટલા બધા કપડાં થઈ ગયા છે. બોલો.
હવે તમે બતાવો, આ નિયમ છે? આખું આપણે પુણ્ય વાપરી કાઢીએ છીએ. તો આપણે જયારે આમ રિયલાઇઝ કરીએ ને કે આપણે આખો દિવસ નિયમમાં રહેતા જ નથી. કોઈ પણ જગ્યાએ ખાતી વખતે નિયમમાં નથી, પહેરતી વખતે નિયમમાં નથી, બોલતી વખતે નિયમમાં નથી, કઈ ભાષા બોલવી જોઈએ, કઈ જગ્યાએ બધું દાદા કે આમ ખર્ચી જ કાઢીએ છીએ અમે, કઈ ખબર જ નથી પડતી. એટલે તો દાદા કહેતા હતા ને કે આ જ્ઞાન ના મળ્યું તો આપણે અંધકારમાં હતા, અંધકારમાં જ હતા, કઈ ખબર જ નહીં કે આપણે જીવન શું છે, કેવી રીતે જીવવાનું છે, શું કરવાનું છે, અંધકારમાં જ હતા. આ તો દાદાની કૃપાથી અમે પ્રકાશ મળી ગયું છે, અને એ પ્રકાશ મળ્યું છે તો આપણે ફૂલ પ્રકાશ થાય એના માટે આપણે નિયમમાં તો રહેવું પડશે ને. રાઈટ. અને એ નહીં રહેવાતું હોય તો દાદા કહે છે કે મારી પાસેથી શક્તિ માંગો. દાદા હા, આપણે બુદ્ધિના કયા પ્રમાણે એમને પ્રોટેક્શન કરીને એને ઢાંકી દેતા હોઈએ છીએ, અને ઢાંકી દેતા હોઈએ છીએ એટલે એ બધા ભૂતો આપણાથી બહાર નીકળતા જ નથી. જ્યાં સુધી આપણે એને ફોકસ મારીને એમને જોઈશું નહીં, એને એક એક વસ્તુને ઓળખીશું નહીં, અંદર શું શું ભૂતા બેઠા છે, શું શું કરે છે, કેવી રીતે મારો સુખ આખું અવરાઈ જાય છે, એના પર જયારે ફોકસ નહીં કરીશું તો આપણે ખબર જ નહીં પડે ને. આપણે એક તરફ તો કહીએ છીએ કે આપણે નિયમમાં જઈએ છીએ. હા, નીકળી ગયું. મોક્ષ મળે છે નિયમથી, અંતર સંયમથી. અંતર સંયમ, અંદર કેવો સંયમ હોવું જોઈએ? બોલતી વખતે સંયમ, ખાતી વખતે સંયમ, વ્યવહારમાં સંયમ, શું ખાવું, શું પહેરવું, કેવી રીતે રહેવું. એટલે આ ગજબનું પદ છે. હા, આ દાદા એક વખત એ બી દાખલો આપતા હતા કે ભાઈ નિયમ એટલે કેવો કે એક ભાઈ હતા, તે રોજે સવારે હનુમાનજીના મંદિરમાં જતા હતા. તો દાદા જે રીતે તમને પ્રશ્ન પૂછ્યું ને, તો એમને બી એવું પ્રશ્ન પૂછ્યું કે દાદા તો એ નિયમ એટલે કેવો? દાદા કે સવાર થાય ને એને 7 વાગે એ ત્યાં દર્શન કરવા જાય, ત્યારે ત્યાં દર્શન કરીને પછી સ્કૂટર લઈને સીધું ત્યાં પોતાની નોકરી પર જાય. તો કોક દિવસે ખૂબ વરસાદ પડી, કોક દિવસે તોફાન આવી ગયો, ગમે તે થઈ ગયો, કોક દિવસે બીમાર પડી ગયો, પણ ગમે તે થઈ જાય એ 7 વાગે ત્યાં દર્શન કરવા જતા હતા. તો દાદા કે આને નિયમ કહેવાય. ગમે તેવા સંજોગો હોય ને એ ત્યાં પહોંચી જાય. જ્યાં સુધી કઈ એવો પહાડ ના તૂટી જાય કે એ હોસ્પિટલાઇઝ થઈ ગયો પછી ત્યાં બેસીને દર્શન કરે, પણ સહજ રીતે એનું મન કેવો બંધાઈ જાય કે મારે જવું છે. એટલે 7ના ટકોરે તમે જયારે બી જુઓ ને ત્યારે એ દર્શન કરતા હોય હનુમાનજીના મંદિરમાં. એટલે આ નિયમથી શું થાય છે કે તમે એક બંધારણમાં આવી જાઓ છો, અને એનું ફળ તો તમને મુક્તિ મળશે જ. નિયમ તમને મોક્ષે લઈ જશે. મને એક પ્રશ્ન થાય છે કે આપણે નિયમથી હું કઈ કરતી હોઉં દાદાનું, એટલે હું નિયમથી કરું છું, ઓકે, આથી કરું, પણ મારું ચિત્ત ઘણી વાર કંટાળો આવે, ચિત્ત હોય નહીં, ખાલી પણ કરું કારણ કે મને ખબર છે કે કરવાની છે. બરોબર. એનાથી ફાયદો થાય ન થાય પણ કરવાની, એટલે કરવાની. પછીથી કંટાળો આવે, પછીથી બધું થતું હોય પણ કરવાની, એટલે હું ગમે તે કરીને રાતના બને ત્યાં સુધી 8 વાગે કરું, નહીં તો રાતના 10 વાગે પણ કરું. તો દાદા કે જે ચિત્ત હોવું જોઈએ, તમે જે પણ ચિત્ત ના હોય પણ કંટાળાથી પણ હું કરું તો એનાથી એનું શું? એમાં શું થાય કે ચિત્ત ના જાય ને તો આપણે ખોટ તો થાય, પણ હપુચું ના કરો તો હપુચું નુકસાન થાય. તો 25-50% તો ફાયદો પડે. ખ્યાલ આવ્યો? એટલે હવે મારું તો મન લાગતું નથી એમ કરીને તમે બંધ કરી દો સપોઝ. આ માર્ગમાં શું થાય કે જયારે તમને ખબર તો પડે છે ને કે ભાઈ ત્યાં મન બહાર જતું રહ્યું હતું, એટલે શું છે પાછા વળવાની એક પ્રોસેસ છે. એ દાદા કહેતા હતા ગમે તે થઈ જાય, દાદા વારે ઘડી મને આમ થઈ જાય છે, દાદા આજ્ઞા ચુકાઈ જાય છે, દાદા વારે ઘડી મારાથી એડજસ્ટ થવાતું નથી. તમે કહો છો એડજસ્ટ એવરીવેર. દાદા કે તમને ખબર તો પડી ને, એ બહુ મોટી વસ્તુ છે. અજ્ઞાન દશામાં અજ્ઞાનીઓને ખબર બી નથી પડતી કે મારો ચિત્ત બહાર જાય છે, એને તો ખબર નથી પડતી. પણ આ વિજ્ઞાનની કેટલી મોટી જીત છે, કેટલી મોટી કૃપા છે કે તમને ખબર પડે છે કે ઓ મારું ચિત્તમાં જતું રહે છે, અથવા મારી કંટાળો આવ્યો, પછી બીજો હથિયાર હાથમાં આવી જાય
કે બેન શું કરો છો? દાદા ભગવાન કહે છે આ બધા સંસારમાં બધું ચિત્ત વેરફાઈ ગયું છે, આમાંથી તમને શું લાભ મળવાનું છે? પણ આમાં તો લાભ ને લાભ જ છે. આમાં તમે રહેશો તો મોક્ષનું કારણ છે. તો મોક્ષનું કારણ બનશે. તો તમારો ચિત્તને હવે બાજુ રાખો ને. હવે એમને કહો ને કે હવે અંદર આત્માની તરફ ચિત્ત વાળો ને. બહુ કેટલા ભાવથી બહાર ફર્યા છો અને હજુ થાકતા નથી. આવી રીતે વાત કરવાનો બીજો લાભ શરૂ થાય. બીજું કે જ્યારે બી તમને ખબર પડે કે ભાઈ આ તો મેં આખું ટાઈમ તો આમે બેઠી હતી આમાં, તો દાદા કે ડબલ નુકસાન કેમ ખાવાનું, બે ખોટ કેમ ખાવાની? ચિત્ત બી બહાર જવાનું અને પછી ભક્તિ બી નહીં કરવાની. એક તો ચિત્ત બહાર ગયું તો એને ચાલો આપણે એનું ઈલાજ કરીએ, પણ ભક્તિ તો ચાલુ જ રાખવાની. તો ધીરે 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 તમારે પછી એમને પાછા વળતા વળતા એક કનેક્શનમાં આવી જાય. એક દિવસ એવું થાય કે 15 મિનિટ માટે ચિત્ત બહાર ગયું, ધીરે ધીરે એવું થઈ જાય કે 5 મિનિટ માટે જાય, પછી 1 મિનિટ માટે જાય, પછી હપુચું જાય જ નહીં. દાદા એમને શું કહેતા હતા કે રોજે આવી પ્રેક્ટિસ કરવાની. અને પ્રેક્ટિસ કરતા 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 આખો માર્ગ તમારે હાથમાં મળી જશે. આપણે શુદ્ધાત્મા નહોતું દેખાતું તો દાદા કે આવું સવારે ઉઠીને 1 કિલોમીટર વોક કરવા જવાનું અને દરેકની અંદર શુદ્ધાત્મા જોઈ આવવાનું. ઘરમાં બેઠા બેઠા હોય એમને દેખાય નહીં, પછી પેલા તો ઘરમાંથી શરૂ કરવાનું. પછી કે દાદા પછી પ્રેક્ટિસ થાય નહીં. આખા દિવસમાં તમે અમેરિકામાં ક્યાંય એકલા બેઠા હો, કોઈ પેલું દેખાય નહીં, તો તમે શુદ્ધાત્મા કોનું જુઓ? તમારો સર બહાર ભણવા જતો રહ્યો, તમે એકલા, અને પછી એકલામાં તો બુદ્ધિ જ પોતાનું કામ કરે અને આ પોતાનું સ્વમાં બી શુદ્ધાત્મા ના જુઓ. તો પછી દાદાએ શોધી કાઢ્યું કે અરે એક કામ કરો, તમે રોજે 1 કિલોમીટર વોક કરવા જાઓ. હવે 1 કિલોમીટર વોક કરો તો કેટલા બધા લોકો મળે, ઝાડ પાન મળે, બીજા બધા મળે. તો આને કહેતા હતા કે આવું તમે નિયમમાં આવશો ને તો પછી સહજ રીતે તમારે શુદ્ધાત્મા દેખાશે. પણ આપણી અનાદિની ટેવથી શું થયું છે? પેલી પ્રેક્ટિસ છે, આ મારી બેન છે, આ મારો ભાઈ છે, આ મારા મામા છે, આ મારા હસબન્ડ છે, એ દ્રષ્ટિથી જો કર્યું છે. શુદ્ધાત્માની દ્રષ્ટિ વાપરી જ નથી. તો જે વસ્તુ નથી વાપરી તો એને પ્રેક્ટિસ તો કરવી જ પડશે, ત્યારે આવશે ને. એટલે દાદા કહેતા હતા આવું પ્રેક્ટિસ કરો. જે વસ્તુ નથી થતી એની પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ કરતા 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 તમારી વસ્તુ હાથમાં આવી જશે અને છેવટે એવો ટાઈમ આવશે કે તમને સહજ થઈ જશે. પછી કરવું નહીં પડે. પછી 24 કલાક રહેશે. કોઈક દિવસે કલાકથી શરૂ થશે, 2 કલાકથી, પણ કઈ બી વસ્તુ કરો તો એ શરૂઆત કરવી જ પડશે. મને જ્ઞાન મળી ગયું, હવે બધું થઈ ગયું એવું તમે માનો તો પછી જ્યારે આ બધા સંજોગો આવી જાય, પ્રતિકૂળ સંજોગો આવે કે અનુકૂળ સંજોગો આવે, તે વખતે જ્ઞાન હાજર ના રહે તો એ જ્ઞાનની આપણી પ્રગતિ થઈ કેવી રીતે? એટલે આ નિયમમાં બહુ શક્તિ છે. નિયમમાં તમે રહો ને તો ગમે તે વસ્તુ, ખાવાનું ટાઈમ, દાદાને હું જોતો હતો કે ભાઈ 11 ના ટકોરે એટલે 11 ના ટકોરે જમશે જ. કઈ નિયમમાં એવી શક્તિ હશે, નહીં તો કોઈક દિવસે કે ને કે 11:30 લાવો, 12 વાગે લાવો, હમણાં નથી. એટલે દાદાની કોઈ સાયન્સમાં, આ નિયમની સાયન્સમાં બહુ મોટી ગોઠવણ હશે, બહુ મોટી શક્તિ હશે, બહુ મોટું પોતાની જાતની અંદર, પોતાની અંદર કઈ એવું મનોબળ પેદા થતું હશે નિયમમાં. તમે કેટલા જણાને પૂછશો ને, ગમે તે થઈ જાય, હું તો છે ને 6 વાગે ઉઠી જ જવું, ગમે તે થઈ જાય. એટલે એને કઈ એવું કોન્ફિડન્સ મળતું હોય, પોતાનો પર પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થતું હોય. એટલે નિયમમાં બહુ બધી શક્તિઓ છે, બહુ બધું સિક્રેટ હોય. ત્યારે દાદાની દરેક વસ્તુ અમે નિયમમાં જોતા હતા, દરેક વસ્તુ નિયમમાં. સાંજે 6 વાગે બાબુભાઈના મકાનમાં ત્યાં હોલમાં સત્સંગનો ટાઈમ, એ બધા બેઠા હોય તો 5 મિનિટ પહેલા એન્ટ્રી કરવાનું, એટલે કરવાનું જ નિયમ. એ નિયમને દાદા બહુ બહુ વખાણ કરતા હતા. નિયમમાં જે હોય ને, કઈ અમારા એક નાના ભાઈ હતા ગોવિંદભાઈ, એનું નિયમ તો બધા લોકો વળતા હતા એમને. હા શું છે દાદા, 11, પોણા 11 તમે આવો છો રોજે ઘર દાદા પાસે. એને કેવું હતું કે આ બધા લોકો બેઠા હોય ને તો બધા વિધિ માટે દોડમ દોડ કરે કે હું પેલા કરેલો દાદાને. તો બધાને એવું લાગે, કોઈને જોબ પર જવું હોય, કોઈ બિઝનેસમાં જવું હોય, તો સવારે 6 વાગે જ્યારે દાદા બધું પરવારી લે તો સીધું વિધિઓ ચાલુ થતી ને ઠેઠ 11 વાગ્યા સુધી ચાલતું. તો પોણા 11 એની એન્ટ્રી થતી.
તો બધા સંગપતિ અને બધા આમ ગુસ્સે થતા, આ કઈ ટાઈમ છે આવવાનો, હવે દાદાનું જમવાનો ટાઈમ થયો. પણ એ કોઈ દિવસે દાદા જમતા બેઠા તે વખતે નહોતા આવતા, 15-20 મિનિટ પહેલા આવી જાય. 15-20 મિનિટ પહેલા આવી જાય. તો જયારે કોઈ બી ત્યાં હોલમાં ના હોય ત્યારે એકલો જ બાકી પેન્ડિંગ હોય વિધિ કરવા માટે. તો પછી એનો નિયમ હતો કે 11:30 નો ટાઈમ થાય ને તો એ એન્ટ્રી મારે. એન્ટ્રી મારે તો દાદા ખબર કે આ 11:30 આવે છે. અને જેવી રીતે બેસશે ને તો તરત જ કહેશે વિધિ કરી લે. કારણ કે જ્યાં સુધી એ વિધિ નહીં થાય તો એ જશે નહીં, તો દાદા ક્યારે પરવારશે, પછી ક્યારે જમશે. તો પછી આમ જ કરે, આમ બેસતાની સાથે. કારણ કે દાદા ખબર છે એનો નિયમ છે કે 11:30 આવવાનું. પણ આખી જિંદગી એમને કોઈ દિવસે કહ્યું નહીં કે તું આ કઈ ટાઈમ છે આવવાનો. નિયમ દાદા એ જોતા હતા કે ગમે તે થઈ જાય પણ 11:30 આવે છે ને, 11:30 આવીને વિધિ કરીને જાય છે ને પછી આખી દુનિયા એની ચાલુ થાય છે ને. નિયમને દાદા બહુ વખાણ કરતા હતા. અને કોઈ દિવસે બી એને નિયમને ઉલટું સેલ્યુટ કરતા કે અમે બનતા પ્રયત્ન કરીએ કે રોજે 11:30 કોઈ જગ્યા પહોંચી ના શકીએ. એટલે એની કેટલી બધી જાગૃતિ હશે કે મારે દાદાને ડિસ્ટર્બ નથી કરવા, અને દાદા 11 વાગે જમે છે એટલે મને 11:30 પહોંચવું જ છે. દુનિયા આમ ની તેમ થઈ જાય. એટલે કઈ બી વસ્તુ તમે નિયમથી કરો ને તો સામેવાળાને બી આનંદ થાય. તમે કોઈને કહો કે હું 5 વાગે શાર્પ પહોંચી જઈશ, તો શાર્પ તમે 5 વાગે પહોંચી જાઓ, 1 મિનિટ પોતે મોડું થઈ જાય પણ તમે મોડા ના થાઓ, તો એમને કેવું લાગે આ બેન કેવા છે ડિસિપ્લિન વાળા. 5 એટલે 5. અને એક વખત નહીં, એવું 4-5 વખત બનાવ બને ને તો તમને સેલ્યુટ કરે કે સેલ્યુટ, અમે તો કોઈ દિવસે 5 વાગે શાર્પ એક જગ્યા પહોંચી નથી શકતા. એટલે કેટલા મનોબળ છે બેનને, કેટલી બધી ટાઈમિંગ્સ છે એમને, કેટલું બધું ડિસિપ્લિન છે એમને. એટલે યુ ગેટ અ સેલ્ફ રિસ્પેક્ટ ફ્રોમ એવરીબડી. નિયમમાં એટલી શક્તિ છે. એવું અમે ઓબ્ઝર્વ કરેલું દાદાને. જે કઈ બી નિયમમાં રહેતા હતા ને દાદા એને ખૂબ આશીર્વાદ રહેતી કે આ ખૂબ કે આ નિયમ વાળા માણસ. અમારા સંગપતિ હતા ને, તો એ સંગપતિનું નિયમ હતું 11 ટકોરે મામાની પોળમાં આવશે, હીરાબાને પૂછશે કે હીરાબા તમે કેમ છો, બધું મજામાં છે, કઈ શાકબાગ લાવવાનું છે, આમ છે તેમ છે, કશું નહીં. અને 11 વાગે એ જમાનામાં પેલી ઘડિયાળ હતી જેને ચાવી મારવી પડતી હતી. એટલે જયારે તમને આજુબાજુ જુઓ ને 11 વાગ્યા તો ચાવીનો અવાજ હોય ટ્ર ટ્ર ટ્ર, એટલે સમજી જાઓ સંગપતિ આવ્યા છે. સારું કેવું નિયમ. આખી જિંદગી 11 ટકોરે ચાવી મારવા આવશે જ દાદા મામાની પોળમાં. એટલે દાદાને બી લાગે કે આ સંગપતિ આવી ગયા, પેલા ભાઈ આવી ગયા, 11 વાગે ચાવી મારશે પેલા ઘડિયાળને. બહુ બધું નિયમમાં લાવવાની જરૂર છે. હવે ખબર પડે છે થોડું થોડું ડિફરન્ટ આસ્પેક્ટ. પોતાને આનંદ થાય, પોતાને બી. મને યાદ છે અમે બધા આપતા પુત્રો સવારે ગમે તે થઈ જાય, 12 વાગે સુતા હોઈએ કે 1 વાગે, અમને ખબર કે દાદા 5 વાગે ઉઠી જાય છે, તો 5:30 ઉઠીને વિધિ કરશે બધી કરશે, અને 6 ટકોરે દરવાજો ખુલ્લો થાય તે વખતે અમારી સેવા ચાલુ થાય. તો અમે 5 કે 10 મિનિટ પહેલા, જ્યાં સુધી દરવાજો ખુલ્લું ના થયું હોય દાદાનું, ત્યાં અમે બાલ્કનીમાં આવીને બેસી જઈએ, બધી વાતો કરીએ દાદાની. અને 6 વાગે ખોલે તો બધા એન્ટ્રી મારીએ. તો અમને એટલું આનંદ થતો કે આખી જિંદગી ગમે તે થઈ જાય પણ 6 ટકોરે અમારે દાદાના દર્શન થઈ જાય છે. પોતાને આનંદ આવે. નિયમ એટલે નિયમ. તમે એક વખત નિયમમાં રહી જુઓ, તમે એટલું આનંદ આવશે કે ઓહો, યુ આર સો મચ ટાઈમલી. એટલે તમે જો નિયમમાં આવ્યા ને તો તમને પોતાને આખું મન વચન કાય ડિસિપ્લિનમાં આવી જશે. ખાવામાં ડિસિપ્લિન, વાત કરવા, દરેક વસ્તુમાં ડિસિપ્લિન. કારણ કે તમે કોઈ બી દિવસે કોઈ બી વાત એક વખત મક્કમ રીતે પકડી પાડીને તો તમને દરેક સંજોગમાં નિયમ આવી જશે. દરેક સંજોગમાં એક વસ્તુમાં પકડી લીધી કે સપોઝ તમને કોઈને ત્યાં જવાનું છે કે ઓફિસ જવાનું છે કે ગમે તે હોય, તમે એમાં પરફેક્ટ થઈ ગયા, કોઈ બી દિવસે તમારું મિસ નથી થતું, તો યુ ગેટ અ કોન્ફિડન્સ. પછી દરેક સંયોગમાં તમારું ડિસિપ્લિન થઈ જશે, દરેક સંયોગમાં તમે નિયમમાં આવી શકશો. એવી શક્તિ છે નિયમમાં રહેવાની. બરોબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
जय सच्चिदानंद केशवानंद जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। सच्चिदानंद बोलो। वो अभी नियम बनाया 1 महीना से कि वो 50 मिनट बैठ के वो विधि बोल के बैठते हैं कि वो सब में शुद्ध आत्मा देखने का। हाँ, तो फिर वो 10-15 मिनट तो सही दिखता है, फिर वो उठती है तो भटकने, मोटे आवाज से बोलते हैं कि हाँ, शुद्ध आत्मा नमस्कार करो शुद्ध आत्मा। हमारे वो पास में रोड है तो रोड पे बहुत भीड़ आती है, हाँ, पे देखते हैं तो भी वो उठती है तो भटकने को चली जाती है, थोड़ी हाँ, टाइम उठती फिर आती है। हाँ, वो बराबर है, ऐसा उपयोग पूर्वक हाँ, नहीं। कोई बात नहीं, कोई प्रॉब्लम नहीं, पर उसका प्रैक्टिस कैसा करने का। बार बार वो चला जाता है। समझो एक छोटा बच्चा हो घर में, आपका छोटा बच्चा हो, और आप किसी ऐसी जगह पे रहते हो, तो वो बार बार बाहर निकल जाए, तो वहां पर ट्रैफिक हो, तो उसको एक्सीडेंट हो जावे, तो आप क्या करते हो? जैसे बाहर जाता है, अरे तुम बाहर मत जाना, उसको पकड़ के फिर वापस लेके आते हो कि नहीं? कि आते बाहर हैं। चले जाओगे तो उधर रास्ता, जैसे गाड़ी आ जाएगी तो एक्सीडेंट हो जाएगा। तो मन का स्वभाव कैसा है? ऐसा बच्चे की तरह बार बार बाहर चला जाता है, उसको पकड़ के वापस लेके आने का, वो खींच के वापस, ऐसा वो दिखता खींच है के कि वापस लाने का, फिर उसको समझाने का। फिर छोटा बच्चा है तो कैसे समझाते? अरे तुम ऐसा बाहर भागते भागते चले जाओगे, सामने से कोई गाड़ी आएगी तो एक्सीडेंट हो जाएगा, फिर गिर जाओगे, फिर माथे में से खून निकलेगा। तो ऐसा फिर मन को समझाना पड़ेगा कि देखो, तुम बार बार तो बाहर चले जाते हो, उससे तुम्हारी विधि तो बरोबर होती नहीं है, तो फिर आपको लाभ कैसे होगा? आपको कुछ लाभ होगा? ये तो आप मैकेनिकली बोलते ही जाओगे। तो मन को बोलो कि थोड़ी देर शांत बैठो। अभी दादा ने इसका सीक्रेट क्या बताया, कि मन अगर बार बार बाहर चला जाता है ना, तो मन के साथ बैठ के बात करने का। क्या करने का? देखो, मैं आपको हाथ जोड़ के विनती करता हूं कि मैं आधे घंटे के लिए ये मैं विधि कर रहा हूं, और आधे घंटे के तक मुझे माफ कर दो, और फिर आधे घंटे के बाद आप वापस आना, मैं आपकी हर बात सुनूंगी। कैसे बात करने का? ऐसा मन को टैकल करने का कि आधे घंटे तक मुझे विधि करने दो। मैं आपको हाथ जोड़ती हूँ, मुझे ये नियम में ऐसा विधि करने को मुझे बहुत अच्छा लगता है। मेरे आत्मा की मेरी डेवलपमेंट होती है, तो मेरा सब है। फिर मेरे को ये आधा घंटा विधि करने दो, उसके बाद मैं आपको 1 घंटा में टाइम दूंगी, फिर मैं आपको जो बोलना है क्या बोलो। तो क्या होगा, मन से आपने ऐसा बात किया ना, तो मन बोलेगा शांत हो गया, मेरे को टाइम देने वाली है ये। नहीं तो हम क्या करते हैं, फिर दूसरे काम में पड़ गए, तीसरे काम में पड़ गए, फिर उसको टाइम नहीं मिला, तो मन जाता कहाँ है? अभी बाय द वे किचन में जाएगा, कभी बच्चे में जाएगा, कभी हस्बैंड में जाएगा, कभी ऑफिस में चला जाएगा, उसके सिवा और उसके पास कोई है काम? तो आपको पता है कि मन कहाँ कहाँ दौड़ता है। तो फिर जब आप उसको बोलोगे ना, मैं हर एक बात में आपको जवाब दूंगा, फिर विधि पूरी हो जाए, फिर उसको बिठाने का, बोलो अभी अभी आपका क्या क्या काम है, आप कहाँ पर प्रॉब्लम है आपको। फिर बोलेगा वो मन को, मैंने आपको नहीं बोल रही थी कि मुझे वो बच्चों को जल्दी स्कूल में भेजने का है, तो फिर अपने को समझाने का, अच्छा ठीक है आपको जल्दी होती है, मैं कल से 5 बजे उठ के विधि करूंगी, फिर तो मुझे हैरान नहीं करोगे, मैं बच्चों का सब कर लूंगी। ऐसा उसके साथ बातचीत करने का मन के साथ। फिर वो उसको समझ में आएगा कि ये मेरे को टाइम देती है, और ये समझा के पटा के उसको टाइम दे के उसकी हर एक बात को सुन के फिर उसको समझा के फिर अपने काम में लग जाने का। ડિસ્કનેક્ટ થઈ ગયું છે એમનું. શું? એ લોકોનું કનેક્શન નથી. अच्छा, कनेक्शन। We lost them. Okay. ओके। Okay. હવે આપણે કેશવાનજી, આપણે હવે થોડું સામાયિક વિશે વાત કરીએ. हाँ, હવે આપણો નવો સામાયિક છે કે આપણે પહેલા સ્થૂળમાં હતા, હવે સૂક્ષ્મ જઈએ છે हाँ, કે માઇન્ડને વોચ કરવાનું આપણે, અને બરોબર। ખાલી વોચ જ કરવાનું છે. અને કયા વિચારો આવે છે, ફોર એક્ઝામ્પલ કોઈને જોઈને हाँ, શું વિચાર આવે છે નોટ જ કરવાના છે. કઈ બરોબર। થાય તો શું થયું એનું નોટ કરવાનું છે. हाँ, એટલે પછી આપણને નોટ્સના નોટ કરીને પછી જોઈએ કે આપણું ગ્રાફમાં કેટલા નોટ્સ કયા છે. हाँ, ખાલી જોવાનું છે, બી નથી કઈ કરવાનું. તો એના બરોબર। વિશે તમે તમારો એક્સપિરિયન્સ ને જે हाँ, જરા हाँ, ખોળ પાડો. हाँ, બહુ સરસ। આ દાદા મને ખૂબ પ્રોસેસ કરાવતા હતા બધા આપતા પુત્રોને, કે મનમાં જે કઈ બી વિચાર આવતા હોય તો એને જોવાનું કે શું શું વિચારો આવ્યા,
પછી જ્યારે અમે સામાયિક કરતા હોઈએ કે વિધિ કરતા હોઈએ, જે વખતે જ્યાં જ્યાં મન જતું હોય ને એનું આખું ગ્રાફ બનાવવાનું. આ તો 2-4 વખત પ્રેક્ટિસ કરે ને તો આખું મન પકડાઈ જાય. પછી ગ્રાફમાં ટાઈમ પતી જાય, તમે અડધો કલાક તમે સામાયિકમાં બેઠા હતા, તો તમારું આટલી બધી ચિત્તની શક્તિ છે ને કે તમે જ્યારે બેસો ને સામાયિકમાં, તો પછી તમારું મન ક્યાં ક્યાં ગયું હતું એ તમને હળહળાટ બતાવે. જ્યારે તમે લખવા બેસો ને તો પછી તમને આખી લિસ્ટ બનાવીને આપે કે આ જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે 10 મિનિટ તો બહુ સારું રહ્યું, શુદ્ધાત્મા અને લક્ષ્યમાં જ હતો. અને પછી પેલું એક ધીરે ધીરે આગળ વધ્યા, એના પછી મને છે ને રસોડાનો વિચાર આવ્યો કે આજે બેન આવ્યા નથી અને કોઈ બાઈ આવી નથી ને હવે સાલું મને જ બધું કામ કરવું પડશે. તો તે વખતે મારું ચિત્ત ક્યાં ગયું. એટલે પછી હું વિચારતી હતી કે ક્યારે આ વિધિ પૂરી થાય તો જઈને રસોડું કરું, પછી મારે ઓફિસ જવું છે. હવે એ પોઈન્ટ નોટ કરી. પછી એને જવાબ મળી ગયું હોય તો વેરી ગુડ, કે ડોન્ટ વરી, આપણે આ વિધિ પૂરી થશે ને તો પછી કરીશું. આપણે તે વખતે શું કરવું, ઓન ધ સ્પોટ જવાબ આપવું પડે. જ્યારે આ બધું ચાલતું હોય ને મનની આખી ગાડી, જો ધીરે ધીરે તમારું ઉપયોગ એક વખત બેસતી વખતે બી નિયમ કરી લેવાનું. જ્યારે તમે સામાયિક કરવા બેસો છો અથવા વિધિ કરવા બેસો છો તો દાદા પાસેથી જેનું મન વારે ઘડી બહાર દોડતું હોય ને, કે એ દાદા પાસેથી શક્તિ માંગવાની કે હે દાદા ભગવાન, આ મને છે ને ઉપયોગપૂર્વક વિધિ કરવાની શક્તિ આપો. આ વારે ઘડી મારું મન દોડમ દોડ કરે છે, તે વખતે આપ હાજર થાઓ. મારો ચિત્ત ફક્ત દાદા સિવાય બીજો ક્યાં ના ફરે, એવી દાદા મારા પર અસીમ કૃપા વરસાવ અને મને શક્તિ આપો કે કલાક સુધી ઉપયોગપૂર્વક હું વિધિ કરું, ઉપયોગપૂર્વક હું સામાયિક કરું, ઉપયોગપૂર્વક હું પ્રતિક્રમણ કરું. એવી હે દાદા ભગવાન, આપ મારી સાથે રહેજો અને મને શક્તિ આપજો. આમ કરીને બેસવાનું અને એના પછી નિરાંતે આપણે કામ શરૂ કરી દેવાનું અને વિધિમાં ચાલુ થઈ જવાનું. અને એના પછી રોજે તમારે જ્યારે તમે સામાયિક કરતા હો કલાકનું કે જે કંઈ બી કરતા હો, તો એ બેસીને થોડી વાર આખી નોટ્સ બનાવવાની. નોટ્સ બનાવવામાં મન ક્યાં ક્યાં ગયું એમાંથી ખબર પડે છે કે આપણું ચિત્ત ક્યાં ક્યાં ભટકે છે, આપણું ચિત્ત ક્યાં જાય છે, મન ક્યાં જાય છે, બુદ્ધિ ક્યાં કામ કરે છે, શું કર્યું આખી પ્રોસેસની અંદર. 10 જગ્યાએ જઈ આવ્યો તો 10 જગ્યાની બધી પોઈન્ટ્સ લખવાની. પછી આપણે એમને ફાઇલ નંબર 1 ને બેસાડીને એમની જોડે વાત કરવાની કે હજુ ક્યાં સુધી આમાં બધા પડ્યા રહેશો. આ બધી તમારી રૂટીન વસ્તુ છે. આ સાયન્ટિફિક સર્કલ એવિડન્સના હિસાબે બધું થઈ રહ્યું છે. વ્યવસ્થિત શક્તિ એની મેળે બધું કામ કરી રહી છે. હજુ ક્યાં સુધી આમાં ઉપયોગ રાખશો તમે? હવે દાદાએ આપણે પુરુષ બનાવ્યા પછી આપણે પુરુષાર્થ હાથમાં આપ્યું છે, તો હવે પોતાના સ્વમાં આવી જાઓ ને, પોતાની સીટ પર આવીને બેસો ને. ક્યાં સુધી આવું ભટકવાનું થશે? અને જેટલું તમારું ચિત્ત બહાર જશે, તમારી ચિત્ત અશુદ્ધિ થશે. આપણે તો ચિત્ત શુદ્ધ કરવાનું છે. અને એ શુદ્ધ થયા પછી ધીરે 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 આટલી બધી શુદ્ધિ થઈ ગયા પછી ત્યારે જઈને આપણે ફાઇનલ 360 ડિગ્રી પર પહોંચીશું. તો આપણે મનને, બુદ્ધિને, ચિત્તને બધાને સમજાવવું પડે રોજે બેસીને કે તમારું ચિત્ત ક્યાં જાય છે. હવે આમાં શું સુખ મળ્યું તમને, આમાંથી તમને શું લાભ મળ્યું? આ બાજુ તો તમને મોક્ષે જવાનો છો, પણ આ બધી તો ઇટ હેપન્સ વાળી વસ્તુ છે. દરેક વસ્તુ ઇટ હેપન્સ છે. એમાં તમારું શું, કયું ભાગ છે? હજુ ક્યાં સુધી તમે પોતે હું કરું છું એમાં પડ્યા રહેશો? આવી રીતે ગ્રાફ બનાવીને અને એમને પોતાની સાથે આવી સમજણ આપીને ધીરે ધીરે પોતાની સાથે વાતચીતનો વ્યવહાર કરીને એને આખું પકડમાં લઈ લેવાનું. અને એક વખત પકડમાં આવી ગયું, ફૂલ કોન્ફિડન્સમાં આવી ગયું, પછી ધીરે ધીરે તમારું છૂટાપણું વધતું જશે. જેટલું તમે વાતચીત કરશો એટલું છૂટાપણું વધશે, એટલું તમારે મનથી છૂટા પડી જશો. તમારું ચિત્ત ક્યાં જાય છે તમને પકડી શકશો, એને પાછા લાવી શકશો. બુદ્ધિ ક્યાં ક્યાં ડખો કરે છે, બુદ્ધિ ક્યાં નફો નુકસાન કરે છે, શું દેખાડે છે, એને પકડમાં લાવી લેશો. તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને તમારો વશ થઈ ગયા, આખું અંતસ્કરણ તમારા વશમાં આવી ગયું. પછી તો તમે નિરાંતે ભજના કરો. એટલે આપણે આવી ગોઠવણ કરો. દાદા ગોઠવણ શબ્દ વાપરતા હતા. ગોઠવણ કરો, મન સાથે ગોઠવણ. આ મન શું કરે છે, ચિત્ત શું કરે છે, વાણી કેવી રીતે બોલાઈ ગઈ. વાણી બોલતી વખતે આપણે જાગૃતિ રહી કે નહીં કે આ ટેપ રેકોર્ડર છે, સામેવાળાએ 2 ગાળો આપી દીધી, બોલાબોલ કરી નાખી, તો તમને દેખાયું કે વાણી પર છે ને પરાધીન છે? એ જ્ઞાન હાજર નથી થતું. એટલા માટે તો દાદા નહીં કહ્યું સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે.
હવે જો તમે ઉપયોગપૂર્વક ચરણ વિધિ કરો ને તો તમારે તો ઉઠતા ને બેસતા સોલ્યુશન. એ ચરણ વિધિમાં તો એટલા બધા સિક્રેટ છે ને, એવરી ડે જેટલું તમે ઉપયોગપૂર્વક ચરણ વિધિ વાંચો ને અને બોલો ને તો તમારે ઉઠતા બેસતા સોલ્યુશન મળે. વાણી ઊંધી બોલાઈ ગઈ હોય, ગમે તે આવું થઈ ગયું તો પેલો વાક્ય આવીને ઊભું રહેશે, કારણ કે તમે રેગ્યુલર તમે આ ચરણ વિધિ કરો છો અને ઉપયોગપૂર્વક કરો છો. તમે શક્તિ માંગીને કરો છો, હે દાદા ભગવાન મને ઉપયોગપૂર્વક જેમ છે તેમ શબ્દે શબ્દ વાંચીને ચરણ વિધિ કરવાની શક્તિ આપો. અને પછી ગમે સૂક્ષ્મ સંયોગો ઉભા થઈ ગયા, સ્થૂળ સંયોગો ઉભા થઈ ગયા, વાણીના સંયોગો ઉભા થઈ ગયા, એ પર છે ને પરાધીન છે એટલે તરત જ આખું વિજ્ઞાન હાજર થઈ જાય. કોઈ ગાઢ બાંધે તોય બી તમને એમને નિર્દોષ દેખાય. સંયોગો તમારા હાથમાં નથી. એટલે આ વિજ્ઞાનનું કોઈ બી વાક્ય તમારે પકડીને, દાદાનું કોઈ બી સમજણ પકડીને તમે બેસશો અને શક્તિ માંગીને બેસશો ને તો તરત જ સમાધાન મળશે. ગજબનું સમાધાન મળશે, તમને કલ્પનામાં ના આવે. કેશવજી, હવે આમાં બે ક્વેશ્ચન ઉભા થાય છે. હા, કે એક ક્વેશ્ચન તો તમે મહાત્માને મળો તો શું વિચાર આવે, અને તમે જયારે બિઝનેસમાં જાઓ કોઈ બિઝનેસમેન આવે તો શું વિચાર આવે તમારે? એ તો વ્યવહારિક છે. જયારે આપણે પેલા મહાત્મા સાથે વાત કરતા હોઈએ, મહાત્મા સાથે કનેક્શન હોય તો નિશ્ચય આવી જાય. બિઝનેસ જોડે બેઠા હોઈએ તો પછી વ્યવહાર આવી જાય. પણ બંને કેસમાં તમારે જોવાનું રહ્યું, બંને કેસમાં કે ભાઈ દાદા કે છે ને કે બંને કેસની અંદર કોઈ મહાત્મા આવે તો ત્યારે તમને શુદ્ધાત્મા દેખાયા, તમારે એમની કઈ ભૂલ ના દેખાય, એની કોઈ પ્રકૃતિ ના દેખાય, ત્યાં વિજ્ઞાન છે. બિઝનેસમેનમાં તો આ બધી મારી ફાઇલ આવી છે, ફાઇલનો હવે સંભાવે નિકાલ કરવો છે. બંને સંજોગોમાં વિજ્ઞાન કામ કરે છે. એટલે તો દાદાએ કહ્યું ને, વ્યવહાર અને નિશ્ચયની પટરી પર આખી ગાડી ચાલે છે અક્રમ વિજ્ઞાનની. અને બંને કેસમાં તમે શુદ્ધ ઉપયોગમાં રહી શકો, બંને કેસમાં. એટલે તો ક્યાંય રાગ ના થાય ને દ્વેષ ના થાય એવું આખું વિજ્ઞાન દાદાએ આપેલું છે. તમે પોતે આત્માર્થે બહુ આગળ આમ જતા રહો અને કહો કે આખો દિવસ ઉપયોગમાં રહે તો તમારે પોતાના ફાઇલ નંબર સાથે રાગ થઈ જાય, કેવું સરસ વિજ્ઞાન રહે છે. અને બહાર વ્યવહારમાં ગયા તો ફ્લોપ થઈ ગયા તો પછી દ્વેષ થાય કે સાલે આ કેવી પ્રકૃતિ છે. દાદા ભગવાનને મળ્યા પછી હજુ બધું આદું ઊંધું ઊંધું થયા કરે છે, આમ થયા કરે છે. પછી કે ફાઇલ નંબર 1 પર દ્વેષ થાય. એટલે પણ આ બંને સંજોગમાંથી દાદાએ મુક્ત કરેલા છે. ગમે તેવો સંજોગ તમારે, એટલે તો કહ્યું ને કે જુઓ અને જાણો આખો દિવસ શું બની રહ્યું છે સવારથી સાંજ. અને એના જેવી તો એકે વસ્તુ નહીં. જુઓ અને જાણો કે શું બની રહ્યું છે. કુશવાજી, તમારે અમુક કસ્ટમર તો એવા હશે ને કે તમને આવીને કે તમારો માલ નથી, આમ તેમ પૈસા, ત્યારે શું જાય? બહુ ઘણા બધા સંજોગો એવા આવીને ઉભા થઈ જાય ઘણી વખતે. પણ પછી દાદા કે ને કે અમને દાદાને અમે જોયેલા અને દાદાએ કેવી રીતે આ ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો શીખવાડ્યો અને કેવી રીતે કરતા હતા, તો બનતા પ્રયત્ન કરીને એનું સમાધાન કરીએ, બનતા પ્રયત્ન કરીને. એ દાદાનો એક બહુ મોટામાં મોટું શબ્દ અમને સિક્રેટ મળી ગયેલું. ગમે તે સંજોગ આવે, ગમે તે પહાડ તૂટી જાય, જહાજ આખો ડૂબતો હોય, સૌથી પહેલા દાદા કહેતા હતા બનતા પ્રયત્ન કરવાના એને જહાજને ડૂબાવવા માટે. પેલા આપણે બનતા પ્રયત્ન કરીએ, અમારા પર ગુસ્સે થઈ જાય, અમે એમના પર ગુસ્સે થઈ જઈએ કે તમારું વ્યવહાર ખોટું છે, તમે આમ કરો છો, એ કે તમે આમ કરો છો. અને છેવટે પછી કહીએ કે પછી બહુ બોલાચાલી જોરથી થઈ જાય. પછી અમે પછી દાદાનું સિક્રેટ મેં જોયેલું, એ સિક્રેટ પછી અમે અહીંયા વાપરીએ. એક વખત બહુ ભૂલ થઈ ગઈ, દાદાએ ખૂબ ફાયરિંગ આપી કે આવું બધું થતું હશે, આમાં છો, એમ છો, અને બધું કર્યા પછી અને છેવટે જયારે પછી અંદર ખાને અમને રિયલાઇઝ થયું, અમારી પેલી ભૂલ માંગી. આવું તો ના કરવું જોઈએ ને, આ વ્યવહાર તો સારું ના કહેવાય ને. હવે બોલો, જયારે આટલું બધું ફાયરિંગ આપ્યા પછી જયારે દાદા આવી રીતે હલકાઈથી, બહુ નરમાઈથી કે આવું તો વ્યવહાર ના હોવું જોઈએ ને, આપણે શોભે નહીં ને, આપણે શોભે આવું બધું કરવાથી, તો અમે સમજી જઈએ. તો એ સેમ પ્રથા પછી અમે વાપરીએ ત્યાં બિઝનેસમાં. બહુ બોમ થઈ જાય પછી એન્ડમાં કહે કે સાહેબ મેં તમને ગઈ વખતે 6 મહિનાની ક્રેડિટ આપી, કોરોનાના ટાઈમમાં 1 વર્ષ પછી પેમેન્ટ આપી, અને આજે હું જયારે તમને કહું છું કે વિધાઉટ એડવાન્સ હું કામ નહીં કરીશ તો તમે મારા પર બૂમાબૂમ કરો છો. તે વખતનું સંજોગ ભૂલી ગયા તમે. એક પાર્ટી સાથે બહુ બોલાચાલી થઈ ગઈ,
એને બહુ બંબાર્ડિંગ આપી મને, એટલી જો કે મારાથી સહન ના થાય. એ દાદા ભગવાનના શબ્દો આપે કે પરવશતા આઈ ડોન્ટ વોન્ટ. એ દાદાના કોઈ કેટલા બધા શબ્દો છે ને એ કાનમાં ગુંજ્યા કરતા હોય. તો સાલું આ શું પરવશતા, તમે મને ફાયરિંગ આપો છો? એક તો અમે તમારી સેવા કરીએ, એક તો તમને કોરોનાના ટાઈમમાં અમે હેલ્પ કરી, અને આજે મારા ટર્મ્સ કન્ડિશન એવા છે કે વિધાઉટ એડવાન્સ આઈ ડોન્ટ ડુ ધ બિઝનેસ. તો એને બહુ શોખ લાગે. મલ્ટી મિલિયનર માણસને આપણે એવું કહીએ તો એને શોખ તો લાગે ને કે આ શું માણસ છે. પણ આવું બધું થઈ ગયા પછી રિકલેક્ટ થયું કે સાલું આપણે દાદાએ કહ્યું છે ને કે પેલું તૂટવાનું ટાઈમ આવે ત્યારે સંભાળી લેવાનું. તો પછી તે વખતે પછી ફરી પ્રેમથી એને ટેકલ કરીએ. કારણ કે લક્ષ્ય શું હોય કે આપણે કોઈને તોડવાનું નથી, કોઈને દુઃખ નથી આપવાનું, અને સંભાવે નિકાલ કરવાનું છે. પછી મેં કહ્યું તમે આટલા મોટા શેઠ છો, તમારી સાથે આવું થાય તમને કેટલું દુઃખ થાય? તમે વિચાર તો કરો. તમે મને ફાયરિંગ આપો, આજે હું જ તમને ફાયરિંગ આપું તો તમને કેવું લાગે? કારણ કે અમારે તો ભિખારીપણું છે જ નહીં. અને એક વખત એવું બનાવ બી બન્યું, 1000 કરોડ કંપનીના માલિકને મેં બહુ ફાયરિંગ આપી દીધી. તો એને મને કહ્યું કે આખી જિંદગીમાં કોઈની તાકાત નથી કે મિસ્ટર શાહની યુ હેવ સ્પોકન વિથ મી લાઈક ધેટ. કારણ કે અમને છે ને દાદા ભગવાનની બહુ શક્તિ હતી, એટલે અમે ઘણી વખતે આવું બધું વ્યવહારમાં કામ કરીને માર ખાઈને વ્યવહાર શીખેલા. તો કે યુ ડોન્ટ નો, યુ હેવ ટોક્ડ વિથ 1000 કરોડ કંપની ચેરમેન. મેં કહેતા, if you are a chairman of 1000 crore company, I am a chairman of small company, but we both are on the same level. We both have some principles. You don't have principle that I am sitting outside in the last 2 hours and you are not calling me back. એટલે પછી એને એવું થયું કે સાલું નોર્મલી જે આટલા મોટા માણસ હોય ને તો બધા એમને આમ કરે. આપણે કેટલા ટકા તો કઈ ભિખારીપણું છે જ નહીં. તમે મને ઓર્ડર આપો છો, હું તમને માલ આપું છું, કઈ તમે મને એહસાન નથી કરતા. આ તો એક વ્યવહાર છે. પણ હું ડરીને રહું અને 2 કલાક સુધી અહીંયા પેલા તમારી રાહ જોઉં તો એ તમને બી તો વ્યવહારમાં ઠીક નહીં લાગ્યું ને. સો એટ ધેટ ટાઈમ આઈ વોઝ ધ એજ ઓફ 26 ઓનલી, અને નવું જ્ઞાન મળ્યું હતું, અને એવું લાગતું હતું કે આખા બ્રહ્માંડના સ્વામી મારી સાથે છે. આ 1000 કરોડ ને માલિક શું કરશે મને? કોઈની સાથે અંજાવતો જ નહોતો. 2000 કરોડનો માલિક ચેરમેન એની સાથે બી વાત કરી શકું. કારણ દાદાની ખુમારી હતી જબરજસ્ત કે આપણે ભિખારી પણ નથી, કઈ ભીખ નથી આ સંસારમાં કોઈની પાસેથી. તો પછી શા માટે? એ દાદાની જે બુલંદગીનો અવાજ હતો ને એ જ અમને શક્તિ આપતું હતું. આમ બ્રહ્માંડના સ્વામી એવી રીતે બોલતા હોય કે આ બધું શું બધું આ બધા. તો આ શક્તિઓ દાદાને જોઈને મળેલી, દાદાને વ્યવહારથી મળેલી, દાદાને સમજણથી મળેલી કે દાદા કેવા હતા અને દાદા કેવી રીતે ટેકલ કરતા હતા. દાદા બી બિઝનેસમેન હતા. બધા બિઝનેસમેનમાં જયારે તે વખત હોય ને તો કઈ બી વસ્તુ ચલાવી ના લે. એ પેલા હતા ને એક બહુ મોટા બિઝનેસમેન હતા. તો એમને કહ્યું કે જ્ઞાન મળ્યા પછી દાદા કે હું તો હવે ફેક્ટરી જતો જ નથી, કોઈને બોલતો જ નથી, કોઈને આમ કશું કહેતો બી નથી, અને દાદા બસ તો હું તો આત્મામાં રહું છું, 5 આજ્ઞામાં રહું છું. કે આ ગાડા બંધ કર, આવું બધું ના કરાય. એ કઈ ઊંધું કરતા હોય તો એને ફાયરિંગ આપવાની. આ શું કરો છો? ગાણાગીરી કરો છો? અક્કલ છે કે નહીં? આટલું બધું નુકસાન કરી નાખ્યું. એ વ્યવહારમાં કરવું પડે. ના કરો તો આખી ફેક્ટરી એક દિવસ બંધ થઈ જાય. હવે આ નાટક કરવાનું તો દાદાએ શીખવાડ્યું, પણ અંદર કઈ પેલું એ નહીં, ખેંચ નહીં, એના માટે હિંસક ભાવ નહીં. દાદા કે હિંસક ભાવ ના હોય ને તો ભગવાનને બહાર બેસાડીને વ્યવહારમાં, નહીં તો આ જે દાદાએ વ્યવહાર ના શીખવાડ્યું હોત ને તો વન સાઇડેડ નિશ્ચય વાળું જ્ઞાન થાત, અને નિશ્ચયથી તો મોક્ષે જવાનું જ નહોતું. વ્યવહાર અને નિશ્ચય બંને જોડે હોય તો જ મોક્ષે જવાય. તો આ દાદા જે વ્યવહાર શીખવાડ્યું ને એ વ્યવહારમાં એટલી બધી સમજણ મળી કે એની સાથે નિશ્ચય ડેવલપ થતું ગયું. વ્યવહારમાં બોલતી વખતે વર્કર સાથે, મેનેજર સાથે, બધા સાથે એમને બરોબર વ્યવહારમાં ઘણી વખતે દાદાએ શીખવાડ્યું. દાદા તમે કહો છો કે એમની અંદર શુદ્ધાત્મા ભગવાન છે, તો હવે એમને ફાયરિંગ કેવી રીતે આપવાની? તો એનો એ રસ્તો બતાડ્યો દાદાએ. દાદાએ શું કહ્યું કે જ્યારે ફાયરિંગ આપવાની હોય ને તો તૈયારી કરવાની. કેવી રીતે? કે જે ભાઈ હોય મેનેજર, એની અંદર બેઠેલા ભગવાનને પ્રાર્થના કરવાની કે હે અંદર બેઠેલા ભગવાન, આપ થોડી વાર બહાર બેસો, મારે જરા છે ને તમારી આ પ્રકૃતિ છે ને એને થોડી ફાયરિંગ આપવાની છે. પછી આપણે એને ભગવાનને નમસ્કાર કરી
કે ભાઈ એને તમે બહાર બેસો થોડી વાર, પછી દેહ ધનાધન આપો એમને, કારણ કે ભગવાન રિસીવ નહીં કરશે. શું દાદાએ સાયન્સ આપતા હતા, અમે તો આફરીન થઈ જતા હતા કે અંદર બેઠેલા ભગવાનને પ્રાર્થના કરવી પડે, અને જે ભૂલે ચૂકે રિસીવ કરી લે તો તમારો વેરી બની જાય. હવે સૂક્ષ્મ સાયન્સ આ કોને ખબર પડે કે અંદર બેઠેલા ભગવાન રિસીવ કરે છે? કોઈને બી તમે ફાયરિંગ આપો તો એના અંદર બેઠેલા તરત જ ભગવાન આમ વેર બાંધે કે હવે તને છોડીશ નહીં. પણ આપણે દાદા ભગવાનની સાક્ષીમાં એને અંદર બેઠેલા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે દાદા ભગવાન, આ અંદર બેઠેલા ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે થોડી વાર માટે બહાર બેસો, અમારે એમને ફાયરિંગ આપવાની છે, કારણ કે એની પ્રકૃતિ સીધી થતી નથી. 10 વખત કહું છું તો એ ઊંધું કરે છે, તો ફાયરિંગ તો આપવી પડે ને. એને કઈ ખબર પડે નહીં કે આ, એને તો એવું જ લાગે કે આજે ખૂબ સાહેબે ફાયરિંગ આપી, શું ભાઈ હવે તો કાલથી આવું નહીં કરીશ, કારણ કે આપણે ખેંચ નથી, હિંસક ભાવ નથી, અને અંદર બેઠેલા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે થોડી વાર તમે જાણીએ છીએ તમારું કોઈ ફોલ્ટ નથી, તમે એકદમ સાક્ષાત પ્યોર છો, પરમાત્મા સ્વરૂપ છો, તમે થોડી વાર બહાર બેસો. જે એને બહાર ના બેસાડીએ ને તો એ રિસીવ કરી લે. હવે આ સૂક્ષ્મ સાયન્સ કોને ખબર પડે બોલો? હવે આવી રીતે દાદા અમને શીખવાડ્યું તે અમે આખો જીવન જેમ દાદા કહેતા હતા એવું કરતા જતા હતા. પછી મેં આજે જોયું કે કેટલા વર્ષો થઈ ગયા, 6 મહિને 8 મહિને 12 મહિને કોઈ ને કોઈ વ્યક્તિ એવો આવી જાય કે જયારે મારે એને પ્રાર્થના કરીને ફાયરિંગ આપવી પડે. તો આજે 30-40 વર્ષ થયા, હજુ સુધી કોઈ છોડીને ગયું નથી. રેકોર્ડ છે, કેટલી બી ફાયરિંગ આપી હશે પણ ભગવાનને બાજુમાં બેસાડી, કારણ કે એની પ્રકૃતિને થોડું સુધારવું પડે ને. પણ એના ભગવાન રૂઠી નથી જતા, કારણ કે આપણે એને પ્રાર્થના કરીએ છીએ, એને નમસ્કાર કરીએ છીએ. એમનું તો કોઈ દોષ છે નહીં, આ પ્રકૃતિનો દોષ છે. ભગવાનને આવી રીતે રાખીએ ને તો કોઈ દિવસે હજુ સુધી ઉલટું પ્રેમ વધે છે. એટલે ઘણા લોકો તો રાહ જોઈ કે આજે કેશવભાઈ ફાયરિંગ કેમ નથી આપી, બહુ દિવસ થઈ ગયા. અમારી ફાયરિંગ બી એને ગમ્યા કરે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. દીપકભાઈ પ્લીઝ ફોલો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવપા વપલાસણો. સૌવપા વપણાશણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. હવે પછીનો પ્રોગ્રામ આપણે સવારના વિધિ માટે મળીશું 6 વાગે, અને કાલે શુક્રવાર છે એટલે કેલનપુરીમાં 11 કરવાના છે, એટલે પછી કાલનો પ્રોગ્રામ